ચાલો કાલે આપણે ડાયપોલ સુધી જોયું હતું. આપણે જોઈ લીધું હતું. ઓકે. ડાયપોલની દિશા કઈ હોય? ઋણથી ધન તરફ હોય. અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ. એટલે ધ્યાન રાખવાનું જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની રેખા છે કઈ દિશા તરફ હોય? ધનથી ઋણ તરફની હોય છે. ઓકે. કઈ જગ્યાએ? વિષુવવૃત્ત રેખા ઉપર. કઈ જગ્યાએ? રેખા પર. તો અહીંયા ધ્યાન રાખવાનું વિષુવવૃત્ત રેખા ઉપર લઈએ ત્યારે કેવી દિશા હશે? ધનથી ઋણ તરફની દિશા હશે. અને અહીંયા અક્ષ ઉપર હોય ત્યારે પી ની દિશામાં જ હોય ને? કયું આવશે? માઇનસ થી પ્લસ તરફ હશે. ઓકે. આ વસ્તુ ધ્યાન રાખવાની. આગળ ચાલો હવે ટોર્ક. જો અત્યારે ભણાવું છું એની સેમ ટુ સેમ વસ્તુ આપણે મેં તમને કીધું પહેલાં કહી દીધું છે 2-3 વખત. એમઈસીમાં ફરીથી સેમ ટુ સેમ સૂત્ર આવશે. ઓકે. એટલે એક સૂત્ર યાદ રાખશો તમને 2-3 જગ્યાએ કામમાં આવશે. ચલો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. ઓકે. ડાયપોલ પર શું લગાડવાનું છે? ટોર્ક. કઈ રીતે લાગે? પહેલી વસ્તુ તો ડાયપોલ એટલે હું ડાયપોલ કોને કહેવાય? પી. હે? પી ડાયપોલ કહેવાય કોને? શું છે? બે સરખા પણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર. અસમાન વિદ્યુતભાર હોય તેવા વિદ્યુતભારને અમુક અંતરે મૂકો એટલે શું બને? ડાયપોલ બને. ઓકે. તો ડાયપોલમાં એટલે એક ધન વીજભાર હશે, બીજો ઋણ વીજભાર હશે ને? કેવો હશે? એક ધન બીજો ઋણ. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ધનથી ઋણ. ઋણથી ધન. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. ધનથી ઋણ જ હોય છે. ધનથી ઋણ. ક્યાંથી હોય? ધનથી ઋણ તરફ હોય. કયું હોય? મતલબ અહીંયા બધે કેવું હશે? ધન હશે અને અહીંયા બધે ઋણ હશે. ચાલો તો ધન વીજભાર હોય એના ઉપર કઈ બાજુ બળ લાગે? ઋણ આ બાજુ આવે એટલે આ બાજુ બળ લાગે. અને ઋણ વીજભાર હોય એને આ બાજુ બળ લાગશે. આમ આવું થાય કે ન થાય? એટલે શું થાય? ડાયપોલ આમ પેલા સીધો મૂક્યો હોય તો કઈ ફરક પડે? ના. ન પડે ને? સીધો મૂક્યો હોય તો કઈ ફરક પડે નહીં. કેમ કે આ બાજુ ને આ બાજુ બંને બાજુ વિદ્યુતભાર સરખા છે એટલે બળ તો સરખું જ લાગવાનું છે. વિદ્યુત ક્ષેત્ર સરખું છે એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે ડાયપોલને એટલે. ઓકે. અત્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. પણ જ્યારે ક્રોસમાં મૂકેલું હોય ત્યારે શું થાય? બળ લાગે કે ન લાગે? આનો આ બાજુ લાગે, આનો આ બાજુ લાગે એટલે શું થાય? કપલ ક્રિએટ થાય ને બળ યુગ્મ. એટલે શું લાગશે? ટોર્ક લાગે. થીટા ખૂણે ડાયપોલ ફરશે. શું થશે? થીટા ખૂણે ડાયપોલ ફરશે. તો ટોર્કનું સૂત્ર શું યાદ રાખવાનું? ટોર્ક બરાબર પી ક્રોસ ઈ. શું હશે? પી ક્રોસ ઈ. ખબર પડે કે ન પડે? શું થાય? પી ક્રોસ ઈ. એમાં કઈ નવી વસ્તુ છે નહીં. હવે ટોર્કનું નોર્મલ સૂત્ર શું લખે? ટોર્ક બરાબર શું લખીએ આપણે? આર ક્રોસ એફ. એવું લખે ને? શું લખે? આર ક્રોસ એફ. તો પી એટલે શું થાય? ક્યુ ઇન્ટુ 2L. આવું થાય ને? ક્રોસ ઈ. તો ક્યુ ઈ શું થઈ જાય? બળ થઈ જાય. અને આ અંતર થઈ ગયું બંને વચ્ચેનું. ખબર પડે કે એટલે આર ક્રોસ એફ જ થઈ ગયું ને? ખબર પડી કે ન પડી? એટલે સૂત્ર એવું કઈ નવું કઈ એમાં કઈ છે નહીં. શું આવશે? ટોર્કનું સૂત્ર પી ક્રોસ ઈ. શું થાય? પી ક્રોસ ઈ. ઓકે. એટલે પી ક્રોસ ક્રોસ પ્રોડક્ટ લખ્યો એટલે શું લખાય એને? સાઇન થીટા થશે. ક્રોસ પ્રોડક્ટ એટલે શું લખીએ આપણે? સાઇન થીટા. થીટા શું છે? પી અને ઈ વચ્ચેનો ખૂણો. તો પી ની દિશા કઈ હોય? ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ હોય એટલે એ તમારી દિશા કઈ આવશે? આવડી આવશે આમ. ઓકે. અને આ વિદ્યુત ક્ષેત્ર એટલે તમારે ખૂણો કયો લેવાનો થાય? આવડો ખૂણો લેવાનો થશે. ગમે ત્યાં લખો તમે થીટા ખૂણો.
ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની, કેમ કે થીટા 90 કરતાં મોટો નાનો કોઈ પણ હોઈ શકે. ઓકે, ચાલો આમાં થોડું ઘણું આડાવડું થઈ ગયેલું છે. ચાલો પેલા સમાન વિદ્યુત ક્ષેત્ર હું મૂકી દઈ, પછી આપણે કેમાં જોઈએ? હવે પેલા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જોઈએ. ક્યાં જોઈએ? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો શું થાય? ચલો સમાનમાં મૂકી, મેં તમને કીધું તો આડો રાખે તો બળ બંને બાજુ કેવું લાગે? સરખું લાગે. અહીંયા પણ QE લાગશે ને અહીંયા પણ QE લાગે. આવું થાય ને? એટલે પરિણામી બળ તમે સંતુલનમાં એટલે પરિણામી બળ તમે કેટલું કરી શકો? 0. શું થશે? અહીંયા તમારે પરિણામી બળ કેટલું હશે? 0. એક આ બાજુ લાગે ને એક આ બાજુ, એટલે પરિણામી 0 થઈ જાય. પણ અસમાનમાં એવું થાય નહીં, કેમ કે અસમાન છે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અસમાન એટલે વધુ હોય. કેવું હોય? અહીંયા વધુ હશે, અહીંયા કેવું હશે? ઓછું. શું હશે? ઈ વધુ હશે ને અહીંયા ઈ ઓછું હશે. હાલો, ઈ વધુ હોય ત્યાં બળ કેવું લાગે? વધારે લાગશે. એટલે F ડેશ ગ્રેટર ધેન શું થશે તમારે? F થાય ને? શું થાય? F ડેશ ગ્રેટર ધેન F. એટલે આ બાજુનું બળ વધારે છે, આ બાજુનું બળ ઓછું છે, તો ડાયપોલ કઈ બાજુ ખસે? ડાબી બાજુ ખસે ને? એટલે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કઈ બાજુ ગતિ કરે? પહેલી વસ્તુ શું થાય? ઓછાથી વધુ તરફ. શું થાય? ઓછા વિદ્યુત ક્ષેત્રથી વધારે વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરશે. પેલા ખબર પડી? ચલો, બળ સરખું નથી ને ક્રોસમાં મૂક્યું એટલે ટોર્ક પણ લાગવાનું જ છે. ખબર પડી? એટલે ટોર્ક પણ બળ પણ 0 નહીં થાય ને ટોર્ક પણ 0 થશે નહીં. ચલો, અહીંયા સુધી આમાં બધાને ખબર પડી કે ને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકે તો શું થાય? ચાલો હવે પાછા આવી જાઓ. હવે જોઈએ આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જા શું છે. પહેલા આપણે જોઈએ ડાયપોલની સ્થિતિ ઉર્જા. ઓકે, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? U બરાબર -P ડોટ E. ડોટ પ્રોડક્ટ કરો એટલે શું મળે? સ્થિતિ ઉર્જા મળે. ક્રોસ પ્રોડક્ટ કરો એટલે ટોર્ક મળે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ આવશે. શું આવશે? માઇનસ P ડોટ E. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટનો મળશે તેમાં શું આવશે? અહીંયા M ક્રોસ B આવશે અને અહીંયા શું આવશે? -M ડોટ B. ખબર પડી? એટલે ડોટ પ્રોડક્ટ હોય એટલે શું લખાય? cos θ. તો -P cos θ તમારી શું થશે? ડાયપોલની સ્થિતિ ઉર્જા થાય. શું થાય? ડાયપોલની સ્થિતિ ઉર્જા થશે. ઓકે, તો આપણને ખબર છે થીટા ખૂણો 0 હોય એટલે P અને E વચ્ચેનો ખૂણો 0 એટલે બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં હોય. ઓકે, એક જ દિશામાં હોય એટલે ટોર્ક કેવું થાય? cos 0 ની કિંમત 1. cos 0 ની કિંમત 1. એટલે સ્થિતિ ઉર્જા કેટલી છે? -P. કેટલી હોય? -Pe હશે, જે મિનિમમ થશે. ઓકે, ત્યારે ટોર્ક કેટલું હોય? ટોર્કમાં કયું આવશે? sin θ. તો sin θ, થીટાની કિંમત 0. sin 0 0 એટલે ટોર્ક 0 થશે. ઓકે, તો આ સ્થિતિ કેવી હશે? મિનિમમ ઉર્જા વાળી સ્થિતિ કેવી કહેવાય? સ્થાયી કહેવાય. ઓછી ઉર્જા જેમ હોય એ કેવી કહેવાય? સ્થાયી કહેવાય. વધારે ઉર્જા હોય એને અસ્થાયી કહેવાય. ઇલેક્ટ્રોન એટમની અંદર આવે તો ક્યાં ગોઠવાય? નીચી કક્ષામાં ગોઠવાય કે ઉપરની કક્ષામાં ગોઠવાય? નીચી કક્ષામાં હું ગોઠવાય કે ત્યાં ઉર્જા કેવી હોય? ઓછી લઘુત્તમ ઉર્જા વાળી કક્ષામાં ગોઠવાય ને? ક્યાં ગોઠવાય? લઘુત્તમ ઉર્જા વાળી, કેમ કે ત્યાં શું મળે? સ્થાયીતા મળે. ખબર કે નહીં? એટલે નીચી ઉર્જા હોય એ કેવી સ્થિતિ હોય? સ્થાયી હોય. ઓકે, ખબર પડે કે ન પડે? ચાલો, હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો લઈ લઈએ? 90. તો cos 90 ની કિંમત 0. એટલે સ્થિતિ ઉર્જા કેવી હશે? 0. એટલે આમ હશે સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલને તમે ઊભી મૂકેલી છે. ઓકે, 90 કરો તો ટોર્ક મેક્સિમમ લાગે ને? sin 90 ની કિંમત 1 થાય. એટલે શું થશે? P જેટલો ટોર્ક લાગશે. કાર્ય આપણે અત્યારે રહેવા દે, કાર્ય તમને પછી કહો. ઓકે, હવે બંને વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં એટલે કેવી? અસ્થાયી સ્થિતિ હોય ને? ઓકે,
આમ બળ લાગતું હોય પણ આમ મૂકો એટલે શું થાય? ફરીને આમ કરવા કરે કે ન કરે? એટલે અસ્થાયી સ્થિતિ થાય. અસ્થાયીમાંથી ક્યાં જવા કરે? સ્થાયીમાં જવા કરશે. એટલે યુ મેક્સિમમ કેટલો આવશે? પ્લસ પી થશે. કેમ કે કોસ 180 ની કિંમત કેટલી થાય? -1. -1. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ઓકે, ચાલો આમાં પહેલા બધાને ખબર પડી. હવે આપણે જોવાનું છે કાર્ય. દાખલામાં પૂછાય કાર્ય. કેમ કીધું હોય કે શું છે? ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે ફેરવવો છે. તો કાર્ય આપણને ખબર છે. કાર્ય કોને જેટલું હોય? સ્થિતિ ઉર્જાનો થતો ફેરફાર. કાર્ય કેટલું લઈએ આપણે? સ્થિતિ ઉર્જાનો થતો ફેરફાર લઈએ કે ન લઈએ? શું લઈએ? સ્થિતિ ઉર્જાનો થતો ફેરફાર. તો θ1 થી θ2 કરીએ એટલે શું આવશે તમારે? બોલો. u1 માઇનસ u2 કે u2 માઇનસ u1 લખીએ? u2 minus u1. અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ ને? હા. શું કરીએ? u2 માઇનસ u1. તો u2 એટલે શું લખાય? માઇનસ પીઈ કોસ θ2 અને માઇનસ માઇનસ અહીંયા થઈ જશે પ્લસ પીઈ કોસ θ1. તો આવું થઈ જાય પી બાર કાઢી નાખો તો કોસ θ1 માઇનસ કોસ θ2. ખબર પડી કે ન પડી? બોલો. દાખલા તમને ઘણી વખત એમ પૂછીએ કે સમતોલન સ્થાનમાંથી તેને 60 ડિગ્રી ફેરવો. સંતુલન સ્થાન એટલે કેવું કહેવાય? સમતોલન ખૂણો કેટલો હશે? 0 ડિગ્રી હોય ને? કાંઈ બળ નો લાગતો હોય, ટોર્ક નો લાગતો હોય એટલે સંતુલિત અવસ્થા થાય કે ન થાય? હા. શું થાય? બળ બરાબર 0 અને ટોર્ક પણ 0 હશે. એટલે થીટો ખૂણો કેટલો હશે? 0 હશે. ખબર પડે કે ન પડે? cos 0 ની કિંમત cos 0 ની કિંમત એટલે શરૂઆતનું θ1 થાય ને? cos 0 1. એટલે આ સૂત્ર કેવું થઈ જશે તમારે? ઘણી વખત આ સૂત્ર યુઝ કરીએ 1 માઇનસ cos θ. ખબર પડે કે ન પડે? હા. શું છે? સંતુલનથી θ ખૂણે ફેરવવાનું. શું છે? સંતુલનથી θ ખૂણે. ખબર પડી કે ન પડી? તો કેટલો જવાબ આવશે? આ વસ્તુ થશે. ઘણી વખતના દાખલા આ રીતના જ હોય છે કે સંતુલન સ્થાનમાંથી θ ખૂણે ફેરવો. સંતુલન સ્થાન એટલે ખૂણો કેટલો લેવાનો? 0. એટલે 1 માઇનસ કોસ θ થશે પી. ઓકે, તો કાર્ય ગોતતા આવડે ને? સ્થાયી હોય એટલે એ તો હલવાનું નથી એટલે એમાં કોઈ કાર્ય થાય નહીં. 90 ડિગ્રી હોય તો અહીંયા શું થાય? અહીંયાથી જઈને પાછું આમ જવું પડે ને? ઉપરથી આમ જવું પડે. ખબર પડે કે નહીં? એટલે કાર્ય કેટલું થાય? પીઈ જેટલું થાય કે નહીં? અહીં cos 90 મૂકો એટલે કેટલું થઈ જાય? 0. 90 ડિગ્રી છે ને? cos 90 કેટલું? 0. તો આ 0 તો નીકળી જાય. તો પી આવી ગયું. અને 180 મૂકો તો શું આવશે? -1. એટલે 1 માઇનસ -1 એટલે 2 થઈ જાય. એટલે કેટલું થશે? 2p જેટલું થાય. ચલો અહીંયા સુધી બધાને ખબર પડી કે નહીં? ટોર્ક, ડાયપોલ માટે ટોર્ક અને ઉર્જા અને કાર્ય, આના દાખલા હોય છે. ઓકે, હવે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય? આપણે કહેવાય ને ફરે. વિદ્યુત ક્ષેત્ર મૂકો એટલે શું થાય? આમ ઉપર જાય પછી આમ નીચે જાય, આમ કરે કે ન કરે? એટલે શું થાય? આવર્તકાળ બને, સરળ આવર્ત ગતિ કરે. તો આવર્તકાળ કેટલો થશે? 2π/I/PE. ખબર પડી કે ન પડી? બોલો. ચાલો, હવે ડાયપોલની અલગ અલગ સ્થિતિ આપેલી છે કે બે ડાયપોલ હોય કે અહીંયા ઋણ છે, અહીંયા ધન છે, અહીંયા ઋણ છે, અહીંયા ધન છે. ઓકે, તો આની ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન એટલે આ બાજુ હશે. આની ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન એટલે આ પણ આ બાજુ હશે. આવું થાય કે ન થાય? ઓકે, તો આની સ્થિતિ ઉર્જા કેટલી થાય? U બરાબર 2k P1 P2 upon R3. આવી થાય? શું થાય? 2k P1 P2 upon R3. આ શું થશે? એની સ્થિતિ ઉર્જા થશે. શું થાય? બે ડાયપોલ વચ્ચેની સ્થિતિ ઉર્જા. ઓકે, હવે
કારે બળ ગોતવું હોય તો સ્થિતિ ઉર્જા ઉપરથી બળ ગોતવું હોય તો શું થાય? બળ કઈ રીતે મળે? A ગુણ્યા D માં હે? આના છે સ્થિતિ ઉર્જામાંથી બળ ગોતવું છે. સબ du by dx માઇનસ માઇનસ du બાય dx. શું લેવાનું? du by માઇનસ du બાય dx. એટલે અહીં du બાય dr કરવાનું થાય ને, r છે એટલે. તો શું થાય? માઇનસ du બાય dr કરો તો ઘાત આગળ 3 દુ 6, એક ઘાત ઓછી એટલે 4 ઘાત થઈ જાય એટલે શું આવશે? 6k p1 p2 છેદમાં r ની 4 ઘાત. ખબર પડે કે ન પડે? યાદ તમે એક યાદ રાખો એટલે તમને બીજું ઓટોમેટિક આવડી જાય. ઓકે, હવે બંને ઊભી હોય. કેવી હોય? ઊભી. એટલે ઋણથી ધન એટલે આની દિશા તમારે આ તરફ હશે, આની પણ ઋણથી ધન આ તરફ હોય. ઓકે, આર અંતર હોય બંને વચ્ચેનું અંતર. તો શું લખાય? સ્થિતિ ઉર્જા બરાબર k p1 p2 upon r ક્યુબ. સબ પૂછાય આવું આવું સાહેબ તો પૂછાય જે ડબલ્યુમાં પૂછાઈ ગયેલું છે, નીટમાં આપણે નથી પૂછવાનું, પણ આ વસ્તુ આપણે એક વખત લગભગ મેગ્નેટમાં પૂછાઈ ગયેલી છે. કે આપણે દાખલો આપેલો છે, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ છે કે નહીં, સોરી મેગ્નેટિઝમમાં આવશે ને. કેમાં આવશે? મેગ્નેટિઝમ. કે બે ચુંબકને આ રીતે લગાડેલા હોય, મૂકેલા હોય, તો બળ કોના સમપ્રમાણમાં થાય, અથવા તો સ્થિતિ ઉર્જા હોય કોના સમપ્રમાણમાં થાય, તો શું હતું? r ની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં થાય. ઓકે, આપણે સેલ્ફને એમસીક્યુ છે ને એમાં દાખલો મૂકેલો છે એક. ઓકે, અને બળ ગોતો તો શું કરવાનું? વિકલન. શું છે? ઘાત આગળ એટલે 3 આગળ આવશે આ વખતે. તો 3k p1 p2 upon r ની 4 ઘાત. પછી એક ઊભું વિષુવવૃત્ત હોય અને એક કઈ હોય? રેખીય હોય. તો વિષુવવૃત્ત ઉપર કઈ બળ લાગે નહીં. એટલે સ્થિતિ ઉર્જાની કેટલી થાય? 0. તો બળ આવું થોડું આવે. બળ કેટલું આવશે? અહીંયા શૂન્ય જ 0 જ આવે. કેટલું આવે? 0 જ આવે. ઓકે, એ કાઢી નાખજો, એક ચેન્જ કરી નાખજો. ઓકે, આ 0 હોય તો આ પણ આ બાજુ કેટલું આવશે? 0 જ આવશે. ચલો આગળ ફટાફટ. વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ કોને કહેવાય? સંકલન E ડોટ ડીએ. શું લખાય? ફ્લક્સ સંકલન E ડોટ ડીએ. એટલે આપણે મોટા ભાગે શું લખીએ છીએ? E ડોટ એ. શું લખીએ? E ડોટ એ. એટલે E એ cos થીટા. ઓકે, cos થીટા ખૂણો કોનો છે? E અને A વચ્ચેનો. એની દિશા શું હોય? ક્ષેત્રફળની દિશા શું હોય? લંબ દિશામાં છે. ક્ષેત્રફળ સદિશની દિશા શું હોય? સપાટીને લંબ. કેવી લેવાની? સપાટીને લંબ. ઓકે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ક્ષેત્રફળ સદિશ લ્યો ત્યારે. ઓકે, દાખલા કે આ તમને અહીંયા બ્લોક આપેલો છે, તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? આ દિશામાં છે. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય તો આ તમારો ખોટો ખૂણો કેટલો થશે? થીટા થાય. ઓકે, વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ માટે આપણે કોનો નિયમ આવશે? ગાઉસનો નિયમ. જો વિદ્યુત ફ્લક્સમાં ધ્યાન રાખવાનું, જે તમને કીધું હોય એને એન્ક્લોઝની અંદર જેટલા વિદ્યુત ભાર આવતો હોય. શું છે? અહીંયા તમને જે પણ એરિયા કીધો હોય, આ એરિયાની અંદર જે પણ વિદ્યુત ભાર આવતો હોય એ ગણવાના, બહાર આવતો હોય લેવાના નહીં. ખબર પડે કે ન પડે? અંદર જે આવતા હોય તે લેવાના, બહાર આવતા હોય તે લેવાના નહીં. ઓકે, એટલે જો ખાસ ધ્યાન રાખજો, સંકલન E ડોટ ડીએ કરશો એટલે શું આવશે તમારે? અહીંયા q બાય એપ્સિલોન નોટ. શું થાય? q બાય એપ્સિલોન નોટ. q કેવો લેવાનો? એન્ક્લોઝ. શું લખીએ આપણે? એન્ક્લોઝ. એટલે કે આની અંદરનું. ખબર પડે કે નહીં? સમેશન q ડોટ એપ્સિલોન નોટ આ લખીએ. ઓકે, એટલે અંદર આવતા બધા વિદ્યુત ભાર લેવાના. શું લેવાના? અંદર આવતો બધો વિદ્યુત ભાર લેવાનો. તો q એન્ક્લોઝ, જો એક ધન છે એક ઋણ છે, ટોટલ કેટલો થઈ જાય? 0. એટલે અંદર 0 તો ફ્લક્સ કેટલો હશે? 0 હશે. અહીંયા જો 3 ધન વીજભાર છે એટલે ટોટલ વીજભાર કેટલા થાય? q1 પ્લસ u2 પ્લસ q3. અહીંયા q3 માઇનસ લઈ જાઓ. ઓકે, ઋણ વીજભાર આપેલો. ઓકે, એટલે અહીંયા q3 માઇનસ આવી જશે. ઓકે, હવે જો સમાન કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ પદાર્થ મુકતા ફ્લક્સ હંમેશા કેવું હોય? 0 હોય. ખબર પડે કે ન પડે?
સમાન કે અસમાન? કેમ કે જેટલું અંદર આવે એટલું શું થાય? બહાર નીકળે. શું થાય? જેટલું અંદર આવે એટલું બહાર નીકળે. એટલે બંનેની બાદબાકી કરો એટલે કેટલું થઈ જાય? શૂન્ય. શૂન્ય. ખબર પડે કે ન પડે? ફ્લક્સ શું થાય? અંદર હોય એટલું બહાર હોય એટલે ટોટલ પરિણામ કેટલું થઈ જાય? શૂન્ય. 0. આગળ. ઓકે, આ તમને અલગ અલગ આપેલા છે. દાખલા તરીકે આ દિશામાં તમારે વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, તમને એક અર્ધગોળો મૂકેલો છે, તો સપાટી કેટલી થાય એની? 2 સપાટી આવશે. એક આવડી આવશે વર્તુળવાળી છે તે સર્ક્યુલર, અને એક આવડી આવે ને વક્રાકાર. તો બંનેમાંથી થાય કે ન લેવું પડે? ખબર પડે કે નહીં? અને આપણે હમણાં કીધું બંધ પદાર્થ મૂકો એટલે શું થાય? 0 મળે ને. ટોટલ ફ્લક્સ કેટલું હોય? 0. એટલે શું થાય? ફ્લક્સ લખીએ છીએ. ફ્લક્સ એટલે ફાઈ વડે દર્શાવીએ. ઓકે, એક તે સર્ક્યુલર અને બીજું છે કર્વ. આ ટોટલ પરિણામે કેટલું હોય? 0 હોય. મતલબ શું થયું કે સર્ક્યુલરમાં જેટલું અંદર ગયું હશે એટલું કર્વમાંથી બહાર નીકળ્યું હશે. ખબર પડે કે ન પડે? એટલે દાખલા તમને કર્વનું ગોતવાનું કીધું હોય, શું કીધું હોય? કર્વનું તો શું થાય? માઇનસ ટાઈમ ફાઈ ઓફ સર્ક્યુલર. આવું લખાય. ચાલો, ફાઈ નું સૂત્ર શું આવે? E ડોટ A. એટલે કે EA cos θ. આવું થાય. ચાલો, સર્ક્યુલર છે ને સદિશ ક્યાં આવશે? ક્ષેત્રફળ સદિશ આ બાજુ બહાર તરફ, અને વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ. એટલે ખૂણો કેટલો થાય? 180. ઓ 180. એટલે માઇનસ આવશે. ઓકે, એટલે શું થાય? E માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ક્ષેત્રફળ વર્તુળાકારનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. એટલે અહીંયા તમારો જવાબ શું આવશે? પાઈ આર સ્ક્વેર E. ખબર પડે કે ન પડે? કર્વમાંથી કેટલું આવ્યું? બંનેમાંથી હરખું જ થાય. ઓકે, કર્વમાંથી બહાર નીકળે છે, ઓલામાં સર્ક્યુલરમાંથી અંદર જાય છે. ઓકે, હવે કર્વમાંથી આમ ચારે દિશામાં બહાર નીકળતો હોય તો આ રીતનું તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો શું થાય? એ જ વસ્તુ લેવાની. શું થાય કે ટોટલ પરિણામે બંધ લૂપ મૂકી છે એટલે પરિણામે તો કેટલું થશે? 0. જેટલું અંદર આવે એટલું બહાર જવાનું છે. ઓકે, તો કર્વનું કેટલું છે? સર્ક્યુલર જેટલું. પણ આ વખતે ખૂણો કેટલો થશે આનો? 0. આમ હશે એટલે ચારે બાજુથી અહીંયાથી આમ અંદર ગયું હોય ને. ખબર પડે કે નહીં? એટલે cos 0 મૂકશો તો શું આવશે અહીંયા તમારે? કેમ કે અહીંયાથી બહાર નીકળે છે એટલે આપણે આની ખબર છે. હવે તમારે કોનું ગોતવાનું છે? આનું ગોતવાનું છે ને. સર્ક્યુલર નું ગોતીએ છે. કોનું ગોતીએ છે? સર્ક્યુલર નું ગોતીએ છે. તો સર્ક્યુલર નું કેટલું થાય? આનું ક્ષેત્રફળ કેટલું થાય? આખો ગોળો હોય તો શું લખે? 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, અડધો ગોળો હોય તો કર્વ સપાટીનું કેટલું થાય? 2 પાઈ આર સ્ક્વેર. તો 2 પાઈ આર સ્ક્વેર એટલે શું આવશે? સર્ક્યુલર નું માઇનસ 2 પાઈ આર સ્ક્વેર. માઇનસ શું લખું? કેમ કે અંદર જાય છે ને. ઓકે, ચાલો. હવે આના દાખલા આપણે ઘણી વખત હોય છે ક્યુબની અંદર. કોની અંદર? ક્યુબ. ઓકે, ક્યુબની અંદર એક ક્યુબ મૂકો તો આખા ક્યુબનું કેટલું થાય ફ્લક્સ? આખા ક્યુબનું ક્યુ ટોટલ 0 થોડું થાય. હવે ક્યુ બાય એપ્સિલોન 0. ક્યુ બાય એપ્સિલોન નોટ. એનક્લોઝ આવે ને, એનક્લોઝ ની અંદર કેટલો છે? ક્યુ વીજભાર છે. ઓલામાં તો છે જેટલો વીજભાર અંદર આવતો એટલો બહાર વહી જતો હતો ને. આમાં ક્યાં અંદર આવ્યો ને બહાર જાય છે? અંદર ક્યુ મૂકેલો જ છે ને. ઓકે, દર વખતે 0 થતો તો ભણવાનું ક્યાંથી આવે? હે, મૂકી દેવાના. ઓકે, હવે આમાંથી બહાર નીકળશે વિદ્યુત ક્ષેત્ર આ રીતનો. તો જો બધી જ વસ્તુ શું છે? બધું જ કેમાંથી જતું હોય? ફેસમાંથી. ફેસ એટલે શું કહેવાય? પૃષ્ઠ. પૃષ્ઠ શું કહેવાય? સપાટી. સપાટી. સપાટી લો તો હાલે. મોટા ભાગે ફિઝિક્સ શું કહીએ? પૃષ્ઠ કહીએ. ઓકે, તો બધું પૃષ્ઠમાંથી બહાર જતું હોય. શું છે? પૃષ્ઠમાંથી બહાર જતું. તો પૃષ્ઠ કેટલી આવે? ફ્લક્સ 6 બાજુ આવે. ફલક. ફલક કયો ને બીજું શું કયો?
હા ફલક ફલક. તો ફેસ એટલે શું આવશે? Q/6ε0. એકમાંથી કેટલું દેખાડશે? એકમાંથી કેટલું આવશે? Q/6ε0. Q/ε0 મળે ને? હોય તો એક ફલકમાંથી Q/6ε0. હવે બધી વસ્તુ ખૂણામાંથી બહાર નીકળતો. ક્યાંથી બહાર નીકળતો હોય? ખૂણામાંથી. તો ખૂણા કેટલા આવે? 8. 8. તો એક ખૂણાનું કેટલું આવશે? Q/6ε0. Q by 5 ઓફ કોર્નર Q/8ε0. હવે બાજુમાંથી નીકળતું હોય. 12 ક્યાંથી? બાજુ હોય. બાજુ એટલે એજ કહીએ ને? એજ બાજુ. એમાંથી બાજુ કેટલી હોય? 12. 12 12 એટલે Q/12ε0. ખબર પડી કે ન પડી? ઓકે, આ વસ્તુ ઘણી વખત તમને ક્યારેક પૂછી નાખે. MCQ માં ઘણી જગ્યાએ હોય છે તમારે. હવે અલગ અલગ રીતે બધી રીતે આપેલું હોય. દાખલા તરીકે વચ્ચે નથી મૂક્યો. હવે શું છે? આ ક્યુબ છે અને એના એક બાજુ ઉપર તમે મૂકી દીધો એટલે અડધો અંદર હશે, અડધો બહાર. આપણે તો એનક્લોઝ વાળું લેવાનું થાય. શું થાય? એનક્લોઝ વાળું લેવાનું થાય ને, તો આપણે શું કરીએ? બે બાજુમાં એક બીજો મૂકી દે એટલે આની આખાની અંદર આવી ગયો. ઓકે, એટલે એ રીતે ટોટલ લેવા જાય તો કેટલો આવશે? Q/ε0. ઓકે, પણ એકમાંથી લેવા જઈએ તો, એક ક્યુબમાંથી લેવા જઈએ તો અડધો લેવો પડે ને. અડધો બાજુ વાળો ક્યુબ લઈ જશે, અડધો આને મળશે. એટલે શું હશે? Q/2ε0. હવે ક્યુબના ખૂણા ઉપર મૂકેલો છે. ગમે ત્યાં મૂકે ને વીજભાર, તો ક્યાં મૂક્યો છે આ વખતે? કોર્નર ઉપર. તો આને એનક્લોઝ કરવો હોય તો શું કરવું પડે? બાજુમાં 2 અને ઉપર 4 મૂકવા પડે ને, તો આખો અંદર આવે કે નહીં? એટલે ટોટલ કેટલા ક્યુબ કરવા પડે? 8 ક્યુબ કરવા પડે ને? કેટલા ક્યુબ કરવા પડે? 8 સમઘન મૂકવા પડે. કેટલા 8 સમઘન રોકવા પડે? 8 સમઘનમાં તેને ગોતો તો શું થાય? અંદર આવશે આખો. આવું થાય એટલે એક સમઘનનું કેટલું આવશે? Q/8. 2 નહીં આવે. કેટલું આવશે? અહીંયા ચેન્જ કરી નાખજો. Q/8ε0 થશે. કેટલું થાય? એકનું લેવું હોય તો Q/8ε0. પછી તમને એમ કીધું હોય કે આ છે આ ક્યુબની બાજુમાંથી, તો આ ક્યુબની કઈ બાજુમાંથી નીકળશે? એક તો આ બાજુમાંથી નીકળે, એક આમાંથી નીકળશે, અને એક આ ઊભામાંથી નીકળે કે નહીં? આ 3 માંથી નીકળે ને? 3 વાળા સંકળાયેલો છે કે નહીં? ઓકે, તો એની એક બાજુમાંથી કીધું હોય તો કઈ બાજુમાંથી? એક અહીંયાથી ને એક આ બાજુ પાછળની બાજુ આવે એમાં થાય ને? આ રીતનું દોર નાખીએ. ઓકે, એક આ બાજુ, એક આ બાજુ ને એક પાછળની આવશે. ગ્રીન વડે કરી નાખીએ આ રીતના. ઓકે, તો કેટલા આવશે? ભાગ્યા 3 કરવું પડે ને? 3 ફેસ માંથી નીકળે કે ન નીકળે? એટલે શું આવશે? Q/24ε0. ઓકે, તકતીની અક્ષ પર એક અંતરે Q વીજભાર મૂકવાથી તકતીમાંથી પસાર થતું ફ્લક્સ આપણે પૂછાતું છે ને, એટલે આ ટોપિક કાઢવો હોય તો કાઢી નાખજો. ઓકે, આમાં ઘણા બધા ટોપિક આપણે વધારે મૂકેલા છે. ચલો, અહીંયા સુધી બધાને ખબર પડે. અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર આપણે હતું, બધું ફ્લક્સ ને બધી વસ્તુ. એમાં કોઈને ડાઉટ છે વિદ્યુત ક્ષેત્ર વાળો? કેમ કે આની પછી હવે આપણે શરૂ થશે કેપેસિટન્સ. કેટલા વાગી ગયા? 3 ને 6 થઈ ને? ચલો 2 મિનિટ ખામાં હું પાણી પી લઉં. ચલો, હવે આપણે શું ભણવાનું છે? કેપેસિટન્સ. એમાં આપણે વધારે કયું કેપેસિટન્સના દાખલા હોય છે? સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે, તો અમુક કેપેસિટરના સૂત્ર છે. પહેલું સૂત્ર આપણે શું આવશે? Q = CV. કેપેસિટરનું સૂત્ર આવે એટલે પહેલી વસ્તુ તમારે આ આવશે.
શું હશે ક્યુ બરાબર સીવી કે કેપેસિટરની પ્લેટ ઉપર કેટલો વિદ્યુતભાર મૂકી શકાય તો કેપેસિટન્સનું મૂલ્ય ગુણ્યા એના ઉપર લગાડેલો વોલ્ટેજ ખબર પડી કે નહીં એટલે ક્યુ બરાબર સીવી ઓકે ચાલો એકમ શું થાય એનો કેપેસિટન્સનો એટલે અહીંયા સી ને કરતા બનાવો તો શું થાય ક્યુ બાય એટલે કુલમ પ્રતિ વોલ્ટ શું થાય કુલમ પ્રતિ વોલ્ટ બીજું આપણે શું કહીએ છીએ ને ફેરાડે શું કહીએ ફેરાડે ઓકે એસઆઈ એકમ પછી 2 વખત એસઆઈ નો અહીંયા શું આવશે સીજીએસ એકમ તો સ્ટેટ લાગે શું આવશે સીજીએસ એકમ શું હશે એનો સ્ટેટ ફેરાડે શું હશે સ્ટેટ ફેરાડે અને 1 ફેરાડે બરાબર 9 ગુણ્યા 10⁻11 ઘાત સ્ટેટ ફેરાડે થશે ઓકે એ કંઈ નવું છે નહીં આપણે કુલમ ભણી ગયા ને એક સ્ટેટ કુલમ કેટલું થાય અને 1 વોલ્ટ સ્ટેટ વોલ્ટ કેટલો થાય બંને મૂકી દો એટલે એટલો જવાબ આવે પારિમાણિક સૂત્ર ગોતતા બધાને આવડશે ઓકે એટલે એ તમારે જાતે ટ્રાય કરવાનું રહેશે ગોળાનું કેપેસિટન્સ ગોળો તો ગોળાનું કેપેસિટન્સ શું થાય બોલો ગોળા પરનો વોલ્ટેજ કેટલો હોય કે ક્યુ બાય કે ક્યુ બાય આર ચાલો તો કે ક્યુ બાય આર થઈ ગયો હવે આપણને ખબર છે વોલ્ટેજ આપણને મળી ગયો તો ક્યુ મળી જાય કે ન મળી જાય હવ સી એટલે શું થાય ક્યુ બાય વી તો અહીંયા ક્યુ બાય તમે વી કરો શું કરો ક્યુ બાય વી તો આર ઉપર જાય ભાગ્યા કે આવશે આર બાય કે અને ક્યુ બાય વી એટલે શું થઈ જાય તમારો કેપેસિટન્સ એટલે શું આવશે આર બાય કે અને કે બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ એટલે તમારે અહીંયા આવશે 4 પાઈ એપ્સિલોન નોટ આર આ તમારે થઈ ગયું ગોળા પરનું કેપેસિટન્સ શું આવશે 4 પાઈ એપ્સિલોન નોટ આર ઓકે ચાલો કેપેસિટન્સની ઉર્જા હાફ ઓફ સીવી સ્ક્વેર ગમે યાદ રાખો સીવી સ્ક્વેર લ્યો ક્યુવી લ્યો ક્યુ સ્ક્વેર બેઠું છે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર આવતા ને એને જેવું જ છે શું થાય ગતિ ઉર્જા હું તો એમ દળને વી વ્યક્તિ ગતિ કરાવો એટલે હાફ ઓફ એમ વી સ્ક્વેર થાય આમાં શું થાય સી કેપેસિટર ઉપર વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાવો તો ઉર્જા કેટલી થશે હાફ ઓફ સી વી સ્ક્વેર અથવા તો ક્યુ સ્ક્વેર બાય 2c અથવા તો હાફ ઓફ સીવી એટલે શું થાય ક્યુ એટલે ક્યુ ઇન્ટુ વી ઓકે કોઈ પણ સૂત્ર તમે યુઝ કરી શકો હવે બેટરીમાંથી ક્યુ વિદ્યુતભાર કેપેસિટર ઉપર જમા થતા કેટલું કાર્ય થાય શું છે બેટરીમાંથી ક્યુ વિદ્યુતભાર કેપેસિટર ઉપર જમા થતા કાર્ય કેટલું થાય સીવી સ્ક્વેર જેટલું થાય કેટલું કાર્ય થાય સીવી સ્ક્વેર જેટલું કાર્ય થશે આગળ ચલો ટીપાવાળા દાખલા બધા જ શોર્ટકટ છે તારાવા છે કે ડાયરેક્ટ જોઈ લેવા છે ડાયરેક્ટ છે ચાલો હવે શું છે એન નાના ટીપા આપણે આ ભણી ગયા ને આ વસ્તુ નાના ટીપામાંથી મોટા ટીપા બનાવવાની ઓકે ફ્લુઇડમાં ભણી ગયા એન નાના ટીપામાંથી એક મોટું ટીપું બનાવો દાખલા કે બધાનો અહીંયા વીજભાર સ્મોલ ક્યુ હોય તો મોટા ટીપાનો વીજભાર કેપિટલ ક્યુ કેટલો થાય વીજભાર આપણને ખબર છે નાશ થતો નથી કે નવો ક્રિએટ થાય નહીં એટલે કુલ વીજભાર કેટલો થશે તમારો એન ટાઈમ જેટલા ટીપા ભેગા કરો એના ટાઈમ ગણો થાય કે ન થાય બધાનો સરવાળો કરી નાખો એટલે કુલ વીજભાર મળી જાય કે ન મળી જાય ઓકે એટલે ક્યુ કેટલો થશે એન ક્યુ જેટલો થાય બીજી વસ્તુ આ વસ્તુ ભણ્યા ત્યારે આપણે બીજું શું જોયું કદ બદલાય નહીં ટોટલ કદ તો એ જ રહે ને કે 5 કિલોના નાના નાના ટીપા ભેગા કરીએ તો મોટું ટીપું 5 કિલોનું જ બને હે એમાં કઈ ફરક હોય નહીં દળ સરખું હોય ને ઘનતા સરખી હોય એટલે કદ પણ સરખાવીએ છીએ આપણે શું કરીએ કે મોટાનું કદ બરાબર n ટાઈમ્સ નાનાનું કદ આવું લઈએ એટલે મોટા દાખલા કે આની ત્રિજ્યા તમારા આ કેપિટલ આર હોય આની ત્રિજ્યા તમે દાખલા કે સ્મોલ આર લખતા હોઈએ તો શું લખાય મોટું ટીપું એટલે 4/3 પાઈ આર ક્યુબ અને ઓલું નાનું ટીપું એટલે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ
એવા n ટીપા હશે. એટલે આપણે એની ત્રિજ્યા શું લખીએ છીએ? r બરાબર n⁻⁴ સ્મોલ r લખીએ. ઓકે. હવે કેપેસિટન્સ, મોટા ટીપાનો કેપેસિટન્સ કેટલો થાય? તો આપણને ખબર છે ગોળાનો કેપેસિટન્સ કેટલો હોય? ગોળાનો c 4πε0r. આવું થાય કે ન થાય? એટલે કોના ઉપર આધાર રાખશે તે? ત્રિજ્યા પર. ત્રિજ્યા ઉપર. તો ત્રિજ્યા 1/3 ગણી થાય એટલે કેપેસિટન્સ કેટલો થશે? c ડેશ 1/3 n⁻⁴ into c થાય. ખબર પડે કે ન પડે? ચાલો, એની પછી આવે છે વોલ્ટેજ. કઈ વસ્તુ આવે છે? વોલ્ટેજ. તો વોલ્ટેજ v q બરાબર cv, તો v બરાબર q/c. આવું થાય કે ન થાય? બોલો. ચાલો, તો નવો q કેટલો થાય? નાનો n ટાઈમ્સ q જેટલો થાય. અહીંયા આપણે v ડેશ ગણીએ છીએ. ઓકે, નવો v ડેશ, એમ નવો વોલ્ટેજ. તો નાનો બોલો c અહીંયા આપણે લખો ને n ટાઈમ 1/3 ઇન્ટુ c સ્મોલ c. તો આ તમારો જૂનો વોલ્ટેજ થઈ ગયો q/c. તો n ની 1 ઘાત છેદમાં 1/3 ઘાત, એટલે ઉપર લઈ જાવ તો -1/3, એટલે શું આવશે? 2/3 ઘાત વધશે. ખબર પડે કે ન પડે? q ડેશ બરાબર c ડેશ v ડેશ. ઓકે, તો કેટલું આવશે? વોલ્ટેજ કેટલા ગણો થાય? n⁻²/3. આ બધા એવું લાગે તો શોર્ટકટ તરીકે યાદ રાખી લેવાનું, બધા પરિણામ જ છે. ન ખબર પડે તો આ 2 જ મિનિટમાં તમારે આવી જાય. બહુ લાંબી વસ્તુ છે નહીં. ઉર્જા કેટલા ગણી થાય? ઉર્જાનું સૂત્ર શું આવે? ગમે એ સૂત્ર, 3 માંથી કોઈ પણ સૂત્ર લખી નાખવાનું. ખબર પડે? ઓકે, અહીંયા આપણે હાફ ઓફ c² લખેલો છે, આપણે એ જ યુઝ કરીએ. ચાલો, હાફ ઓફ c² તો u ડેશ બરાબર c ડેશ v ડેશ સ્ક્વેર લખાય. ચલો, કેપેસિટન્સ કેટલો થાય? કેપેસિટન્સ n⁻⁴ into સ્મોલ c. વોલ્ટેજ n⁻²/3 into v એનો વર્ગ. એટલે આને શું લખાશે હવે? હાફ ઓફ, અહીંયા c અને v² આગળ લઈ લઈએ તો અહીંયા થશે n ની 1/3 ઘાત અને આની આવશે n ની 4/3 ઘાત. તો 4 ને 1 5/3 ઘાત, એટલે કે u ડેશ બરાબર n⁻⁵ into u. ખબર પડી કે ન પડી? ઓકે, તો ઉર્જા કેટલી થાય? n⁵ into u. નાનામાંથી મોટું બનાવીએ ત્યારે ડેલ્ટા u, ઉર્જાનો ફેરફાર. કઈ વસ્તુ છે આ વસ્તુ? ઉર્જાનો ફેરફાર, કે ડેલ્ટા u કેટલો થશે? ઉર્જાનો ફેરફાર કેટલો થાય? મોટા ટીપાની ઉર્જા માઇનસ નાના ટીપાની ઉર્જા, એવા n ટીપા છે. આવું થાય કે ન થાય? ચાલો, તો મોટા ટીપાની ઉર્જા કેટલી આવી તમારે? u સ્વરૂપમાં જ લાવવાનું છે, મોટા ટીપાની ઉર્જાના સ્વરૂપમાં લાવવાનું છે તમારે. ઓકે, અહીંયા n. હવે આને મોટા ટીપાની ઉર્જાના સ્વરૂપમાં લખો તો સ્મોલ u ને શું લખાશે? આ નીચે જાય ને, n⁻⁵ into u. આવું લખાય કે ન લખાય? અથવા તો છેદમાં લખી દેવાનું. શું લખી દેવાનું? છેદમાં, કે u ના છેદમાં n⁻⁵. અહીંયા આવશે n ઇન્ટુ કેપિટલ u ના છેદમાં n⁻⁵. આવું થાય કે ન થાય? u કોમન કાઢી નાખો તો 1 માઇનસ અહીંયા 1 અને 5/3. 5/3 માંથી 1 જાય તો કેટલું વધશે? 2/3. આવું થાય કે ન થાય? ડેલ્ટા u કેટલું છે? u1 - 1/n⁻²/3. ખબર પડી કે ન પડી? ચાલ આગળ. હવે બે ગોળાને જોડતા થતા ફેરફારો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આમાંથી દાખલા ઘણી વખત હોય છે. ઓકે, એક r1 ત્રિજ્યાનો છે, બીજો r2 ત્રિજ્યાનો છે. એના ઉપર q1 c1 v1 અને એની ઉર્જા u1 છે. ઓકે,
બીજાનું Q2 C2 V2 ને એની ઉર્જા U2 છે. તો Q બરાબર CV લખાય તો આપણને ખબર જ છે. એટલે Q1 બરાબર C1 V1 ને Q2 બરાબર શું થશે C2 V2. હવે એક તાર લીધો અને બંનેને જોડી દીધા તો શું થાય? ચલો બંનેને જોડી દીધો, કઈ વસ્તુ સરખી થશે? વોલ્ટેજ. વોલ્ટેજ સરખો થાય. શું યાદ રાખવાનું? વોલ્ટેજ સમાન થાય. ઓકે, એટલે બંનેના વોલ્ટેજ કેવા કરવાના? સરખા. ઓકે, એટલે બંનેના વોલ્ટેજ પછી તમારે કુલ વોલ્ટેજ સરખાવવાનો થશે. એટલે નવો વિદ્યુતભાર કેટલો આવશે? Q ડેશ બરાબર Q R1 છેદમાં R1 પ્લસ R2. ઓકે, અને Q2 હોય તો Q2 બરાબર R2Q છેદમાં R1 પ્લસ R2. એટલે પોતાનો ત્રિજ્યા ગુણ્યા Q ભાગ્યા કુલ R1 પ્લસ R2. સામાન્ય વોલ્ટેજ બંનેનો હરખો થઈ ગયો તો હરખો થઈને કેટલો થશે? શું થાય? સરખો થઈને એટલે કુલ વીજભાર કેટલો થાય? દાખલા કુલ વીજભાર લો તો કેટલો થાય? Q બરાબર Q1 પ્લસ Q2. આવું લખે ને, કુલ Q લખે. Q બરાબર શું લખે આપણે? CV. C1 V1. એટલે અહીંયા C1 પ્લસ C2 ઇન્ટુ V, અને અહીંયા શું હશે? C1 V1 પ્લસ C2 V2. તો કુલ V કેટલો થશે તમારો? C1 V1 પ્લસ C2 V2 છેદમાં V1 C1 પ્લસ C2. ખબર પડે કે ન પડે? ઓકે, ગુમાવાતી ઉર્જા એટલે બંનેની શરૂઆતની ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા. કયું સૂત્ર આવશે? હાફ ઓફ C1 C2 છેદમાં C1 પ્લસ C2 બ્રેકેટમાં V1 માઇનસ V2 સ્ક્વેર. આ સૂત્ર આપણે ઓલરેડી 2 વખત આવી ગયેલું છે. સંઘાત વખતે ગુમાવાલી ગતિ ઉર્જાનું સૂત્ર પણ આવું જ હતું. એવું હતું? હાફ ઓફ M1 M2 છેદમાં M1 પ્લસ M2 V1 માઇનસ V2 નો સ્ક્વેર. પછી બીજી વખત ક્યાં આવ્યું હતું? રોટેશનલ મોશનમાં આવ્યું હતું. એમાં પણ ગતિ ઉર્જાનો ચાક ગતિ ઉર્જાનો ફેરફાર શું હતો? હાફ ઓફ I1 I2 છેદમાં I1 પ્લસ I2 બ્રેકેટમાં ω1 માઇનસ ω2 નો હોલ સ્ક્વેર. ઓકે, એટલે ઉર્જાની બાદબાકી જે ગતિ ઉર્જા ફેરફારના સૂત્રો છે બધા કેવા આવશે? સરખા જ આવે. ખબર પડે કે ન પડે? તારવાની જરૂર પડશે અહીંયા. તારો હોય તો શું કરવાનું? આનું પહેલાનું લેવાનું કે હાફ ઓફ C1 V1 સ્ક્વેર પ્લસ હાફ ઓફ C2 V2 સ્ક્વેર. શરૂઆતની ઉર્જા થઈ ગઈ. અંતિમ ઉર્જા શું થાય? હાફ ઓફ C1 પ્લસ C2 ઇન્ટુ V સ્ક્વેર. ઓકે, પછી એનું સાદું રૂપ આપશો એટલે ડાયરેક્ટ આ સૂત્ર આવશે તમારે. ખબર પડી અહીંયા સુધી બધાને? ચાલો હવે કેપેસિટરના પ્રકાર. એક તો ગોળીય કેપેસિટર આપણે ભણી ગયા. બીજું કઈ વસ્તુ આવશે? સમાંતર પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટર જેને આપણે કહીએ છીએ. ઓકે, ચલો અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? Q બાય એપ્સિલોન નોટ. Q બાય સોરી સિગ્મા બાય એપ્સિલોન નોટ આવશે ને? આપણે ભણી ગયા ને આગળ. સમાંતર પ્લેટ દ્વારા કેટલું કેપેસિટન્સ સોરી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ હોય. શું હોય? એક પ્લેટ દ્વારા કેટલું હોય? એક સમતલ દ્વારા સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આના દ્વારા 2 એપ્સિલોન નોટ હોય, આના દ્વારા પણ 2 એપ્સિલોન નોટ હોય. પરિણામી કરો એટલે કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલોન નોટ થશે. તારું હતું ને ત્યારે આપણે 2 પ્લેટ મૂકીને. ઓકે, ચાલો સિગ્મા બરાબર સિગ્મા એટલે શું થાય? પૃષ્ઠ ઘનતા એટલે Q બાય A. એટલે Q બાય A એપ્સિલોન નોટ પણ તમે લખી શકો. વોલ્ટેજ V બરાબર શું લખીએ આપણે? ED લખીએ. આ કઈ રીતે લખીએ? હું અહીં આ કઈ રીતે લખાય? તમે પહેલા નતું કીધું. E બરાબર V બાય D. E બરાબર આપણે શું લખતા હતા? માઇનસ ડો U બાય ડો X d બાય dx. સામાન્ય સૂત્રમાં લખો તો ને V બાય D ઇન્ટુ E લખાય ને? એટલે V બરાબર શું લખાય? E ઇન્ટુ D. અહીંયા ફિક્સ અંતર જ છે, આમ કઈ ફેરવાનું છે નહીં. વિદ્યુત ક્ષેત્ર પણ ફિક્સ જ રહેવાનું છે. એટલે V બરાબર શું થશે તમારું? E ઇન્ટુ
ડી. ઈ બરાબર શું થાય? સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ ડી, અથવા તો શું લખાય? ક્યુ બાય એ એપ્સિલોન નોટ ડી. ઓકે, આવું છે વિદ્યુત સ્થિતિમાન. ચાલો, એની પછી આપણે આવશે કેપેસિટન્સ. કેપેસિટન્સ કેટલું આવશે? એપ્સિલોન 0 a બાય ડી. તારવાનું છે કે હાલ છે? ચાલશે. શું લખાય? અહીંયા આપેલું છે, જો લખ નાખો. ચાલો, સી બરાબર શું લખીએ આપણે? ક્યુ બરાબર સીવી. સી બરાબર ક્યુ બાય વી. તો આમાંથી ક્યુ બાય વી કરો તો શું આવશે તમારે? એપ્સિલોન 0 a બાય ડી. આ એપ્સિલોન 0 એ ઉપર જાય, ડી નીચે આવશે. હા, તો અહીં શું આવશે તમારે? એપ્સિલોન 0 a બાય ડી. એમાં કે બહુ લાંબી વસ્તુ છે નહીં. ઓકે, આપણે મેઇન સૂત્ર આજે યાદ રાખવાનું છે. સમાંતર પ્લેટ કેપેસિટર આપે એટલે શું આવશે? એપ્સિલોન 0 a બાય ડી. એ શું છે? કોનું? પ્લેટનું ક્ષેત્રફળ. એ શું આવશે? પ્લેટનું ક્ષેત્રફળ. અને ડી શું છે? બંને પ્લેટ વચ્ચેનું અંતર. ઓકે, સીજીએસ માં લખવું હોય તો શું છે? a બાય 4 પાઈ ડી. કેમ કે સીજીએસ માં કે બરાબર 1 થાય એ પ્રમાણે લખેલું છે, પણ સીજીએસ ની આપણે જરૂર પડતી નથી. ઓકે, ચલો સી ડેશ. કેપેસિટન્સ ની અંદર કે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકો તો કેપેસિટન્સ કેટલો થાય? કે ગણો થાય. શું થાય? કે ગણો થશે. કેટલો થાય? કે ગણો થાય. એટલું યાદ રાખવાનું. કે આખામાં ભરી દીધો હોય તો કે ગણો થાય. આખામાં ન ભર્યો હોય તો અમુક ખાલી ભાગ હોય, અમુકમાં કે ભરેલો હોય. શું છે? અમુક ભાગનો કે કરવાનો, અમુક ભાગનો નહીં કરવાનો. ખાલી ભાગ હોય એના માટે કે કેટલો હોય? પેલા મને કહેતો. એક. હા, બસ એક રાખવાનો. તો બસ ઈ થયું ને. ડી અંતર છે તો ડી અંતરના બે ભાગ પાડી દીધા. ઓકે, કે ને તમારે નીચે જવા દીધો તમે અહીંયા. તો આ ભાગ કેવો છે? ડી માઇનસ ટી. આ ટી ભાગમાં તમે મૂકેલું છે એટલે ડી માઇનસ ટી ભાગ ખાલી હશે કે નહીં? એનો કેપેસિટન્સ કેટલો થાય? 1. અને જેનો આપેલો છે એનો ટી નો ટી બાય કે જેટલો થશે. આવી ગયું કે ન આવી ગયું? ઓકે, ચાલો આગળ. હવે T1 નો T2 નો T3 નો ભરેલો હોય તો શું થાય? એ જ રીતના કરવાનું ને. શું છે? જેનો આપેલો હોય એનો શું થાય? ટી બાય કે લખી નાખવાનો. જેટલા જેટલા આપેલા હોય એટલા. બાકી જેટલો ભાગ વધે એનો કેટલો લઈ લેવાનો? 1. એટલે ડાયરેક્ટ અંતર ભાગ અંતર લઈ લો ને. ડાયરેક્ટ શું લઈ લેવાનું? અંતર. ચાલ, પછી શું છે? બીજી વસ્તુ કે બરાબર ઇન્ફિનિટ એટલે શું છે? ધાતુનો ટુકડો મૂકેલો હોય. શું મૂકેલો હોય? ધાતુનો ટુકડો. ધાતુની કે કેટલો હોય છે? અનંત હોય. તો યાદ રાખવાનું છે ધાતુ તમને ખાલી એમ નો કે ઇન્ફિનિટી મૂકો. શું કે? ધાતુનો ટુકડો મૂકેલો હોય. શું છે? ધાતુનો ટુકડો. એટલે કે શું થઈ જાય? અનંત થઈ જાય છેદમાં ટી બાય અનંત. તો 1 upon ઇન્ફિનિટી 0. એટલે આ ભાગ તમારો શું થઈ જશે? નીકળી જાય. એ ભાગ નીકળી જાય તો શું વધે? ખાલી ડી માઇનસ ટી વધે. શું વધે? એની સિવાયનો ભાગ હોય એમાં તમારે લેવાનું રહેશે. ખબર પડી કે ન પડી? ચાલ, શું થાય? આપણે એક પ્લેટ થી બીજા પ્લેટ ઉપર લાગતું બળ. તો બળ બરાબર શું લખીએ આપણે? ક્યુ ઇન્ટુ ઈ. હવે એક પ્લેટ દ્વારા ઉત્પન્ન થતું ક્યુ કેટલું હોય? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ક્યુ જેટલું જ હોય. ક્યુ હોય સિગ્મા અપોન 2 એપ્સિલોન જેટલું જ ન હોય. ઈ હોય સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ જેટલું હોય. ઓકે, એટલે જવાબ શું થશે તમારે? ક્યુ સિગ્મા ક્યુ અપોન 2 એપ્સિલોન નોટ એટલું બળ લાગે. ઓકે, પછી ક્યુ બાય એ તમે મૂકો હોય તો મૂકી શકો. ઓકે, કેવું લખાય? અહીંયા સિગ્મા એટલે ક્યુ બાય ક્યુ સ્ક્વેર બાય, બોલો હું
શું કહો છો તમે? મને ખબર ન પડી. 2 એપ્સિલોન 0 2 A એ 2 એપ્સિલોન 0 a. એ ઓકે, હા. સિગ્મા અપોન ઈ કેટલો આવશે? પેલા મને કહો તો ઈ. સિગ્મા પણ 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 2 એપ્સિલોન 0 આવું થાય. હમ હા, તો અહીં સિગ્મા સ્ક્વેર એ લખેલું છે. એટલે સર સાચું જ છે q બરાબર હા, પણ મને ખબર છે સાચું જ છે કે મને નથી ખબર. હે, કઈ રીતે આવે? ક્યુ બરાબર સિગ્મા બરાબર આપણે શું લખીએ? એ Q by A. ક્યુ બાય એ. તો ક્યુ બરાબર શું લખાય તમારે? સિગ્મા Sigma એ A. સિગ્મા એ. તો અહીંયા મૂકો તો શું આવશે તમારે? સિગ્મા સ્ક્વેર એ બાય 2 એપ્સિલોન નોટ. અથવા તો સિગ્મા બરાબર ક્યુ બાય એ મૂકો તો શું હશે? ક્યુ સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ એ. અને ક્યુ બરાબર શું લખાય? સીવી. તો શું લખાય અહીંયા? સી સ્ક્વેર વી સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ એ. આવું થાય બળ? જો એના ઉપરથી ઉર્જા ઘનતા મેં તમને ત્યારે પણ કીધું હતું. કેપેસિટરની ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા કોને કહેવાય? ઉર્જા ભાગ્યા કદ તેના કદ. શું હશે? યુવી એટલે કે ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા કોને લખાય? ઉર્જા. ઉર્જા 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 કેટલી લખશો? F into D. હમ, 1 upon cv સ્ક્વેર લખે 1 અપોન cv સ્ક્વેર લખી કે હાફ સીવી સ્ક્વેર લખો તો લખો ને, પણ હું ક્યાં ના પાડું? હા લખો. શું થાય? હાફ ઓફ સીવી સ્ક્વેર પછી કદ વી પછી A into T. તો લાંબુ ન થઈ જાય? ટૂંકમાં કરવું હોય તો શું લખે તમારે? ટૂંકમાં કરવું હોય તો તમારે સૂત્ર લાવવાનું છે હાફ ઓફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. સીવી સ્ક્વેર વાળું કરો તો એમાં કઈ ખોટું છે નહીં, એ જ સૂત્ર આવે. એ જ કરીએ. ચાલો શું કરીએ? હાફ ઓફ સીવી સ્ક્વેર ને છેદમાં કદ. કદ વી બરાબર એ ઇન્ટુ ડી. ઓકે, શું કરીએ? એ ઇન્ટુ ડી. હાલો, સમાંતર પ્લેટ કેપેસિટર છે એટલે ઈ એપ્સિલોન બરાબર સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી. કેપેસિટન્સનું સૂત્ર. અને અહીંયા વી સ્ક્વેર તો એ ઉડી જાય તો હાફ ઓફ એપ્સિલોન નોટ, અહીંયા ઉપર વી સ્ક્વેર ને નીચે ડી સ્ક્વેર. અને વી બરાબર ઈડી. હા, તો વી બાય ડી બરાબર ઈ છે શું આવશે? અહીંયા ઈ આવશે ને, તો મૂકી દો. હાફ ઓફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. આવી ગયું ઉર્જા ઘનતા. જો ખાસ ધ્યાન રાખજો, ઉર્જાનું સૂત્ર નથી, ઉર્જા ઘનતાનું સૂત્ર છે હાફ ઓફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. આગળ ચલો, આ વસ્તુ પણ ઘણી વખત ધ્યાનમાં રાખવાની છે. શું છે? ક્યારેક બેટરીને ચાર્જ કરવાની હોય ત્યારે એને બહાર બેટરી સાથે જોડવાની હોય. આવું થાય ને, કેપેસિટરને ચાર્જ કરવાનું હોય તો શું થાય? બાહ્ય બેટરી સાથે જોડવાની. અને કેપેસિટરને જ્યારે યુઝ કરતા હોય ક્યાં વાપરીએ કેપેસિટર? પંખામાં હોય. શું કામ હોય કેપેસિટરનું? ક્યાંના કેપેસિટર તો ભણીએ છીએ, કેપેસિટરનું કામ શું હોય? વિદ્યુત ભારનો સંગ્રહ કરો, એટલે એક પ્રકારે ઉર્જાનો સંગ્રહ કરવો થાય. ઓકે, શું છે? બેટરીને દૂર કરીને ડાઇલેક્ટ્રિક દાખલ કરતા. બે રીતે તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરી શકો. એક તો બેટરી અંદર રાખીને, અને બીજું છે બેટરીને દૂર કરીને. જો ખાસ ધ્યાન રાખજો, બંનેના દાખલા પૂછીએ કે બેટરી જોડેલી રાખેલી હોય ત્યારે શું થાય અને બેટરી કાઢી નાખેલી હોય ત્યારે શું થાય. તો પહેલી વસ્તુ આપણે કઈ કરીએ?
બેટરી જોડેલ રાખજો. બેટરી જોડેલી હોય ત્યારે એ વસ્તુ પહેલા આપણે ભણે ને શું થાય કેપેસિટન્સ કેટલો થાય બેટરી જોડેલી એટલે વોલ્ટેજ કેટલો રહેશે હંમેશા બદલાય ન બદલાય એનો જ રહે ને હા બસ અવશ્ય. બેટરી હોય એટલે બેટરીનો વોલ્ટેજ હોય બંને પ્લેટ વચ્ચે લાગેલો હોય હમ. એટલે શું થાય એનો વોલ્ટેજ કેટલો રહેશે એનો જ રહેશે કેપેસિટન્સ તો આપણને ખબર જ છે કે નાખીએ એટલે કેટલો થાય કેસી. કેસી જેટલો થાય તો વિદ્યુતભાર ક્યુ બરાબર શું થાય સીવી તો ક્યુ ડેશ કેટલો થશે તમારો અહીંયાથી સી એટલે અહીંયા કેસી અને વી એટલે વી જ રહેવાનું છે હા તો શું થશે કે ટાઈમ્સ ક્યુ થાય એટલે શું છે બેટરી જોડેલી હોય ત્યારે વિદ્યુતભાર કેટલા ગણો થાય કે ગણો થાય હવે બેટરી કાઢી નાખેલી છે શું છે બેટરી કાઢી નાખેલી છે તો શું થશે ચાલો આ કેપેસિટન્સ વાળું તો આપણને ખબર છે ફિક્સ બેટરી જોડેલી એક નો જોડેલી આપણને ખબર છે કે ડાયરેક્ટ નાખે એટલે કેપેસિટર કેટલો થાય કે ગણો થાય ઓકે હવે બેટરી કાઢી નાખેલી હોય તો આમાં શું છે ફિક્સ વિદ્યુતભાર થઈ ગયો બેટરી હોય ત્યારે શું થાય વોલ્ટેજ અચળ હોય શું હોય ત્યારે અહીંયા વી અચળ લખી શકો તમે અને અહીંયા શું લખી શકો તમે ક્યુ અચળ લખી શકો આવું લખી શકો ને તો ક્યુ અચળ એટલે ક્યુ ડેશ બરાબર ક્યુ થયો તો વોલ્ટેજ કેટલો થાય વી બરાબર શું લખીએ આપણે ક્યુ બરાબર સીવી તો વી બરાબર ક્યુ બાય સી સી. એટલે વી ડેશ બરાબર લખો હોય તો શું લખાશે ક્યુ ડેશ બાય સી ડેશ ક્યુ ડેશ કેટલો આવશે ક્યુ જેટલો જ થાય બદલાવાનો છે નહીં. નહીં અને આ કે સી થાય હમ. તો શું આવશે તમારે વી બાય કે એટલે વી કેટલામાં થશે કે માં ભાગનો થશે તો થાય કે ન થાય હમ. ચલો વી કે માં ભાગનો થાય તો શું થાય બોલો ઉર્જા ઉર્જા કેમાં ભાગી ઉર્જા કેટલી થાય કેમાં ભાગી? કે માં ભાગની થશે ઓકે વી ઉપર આધાર રાખે અને સ્થિતિ ઉર્જા એ પણ કેમાં ભાગી? એ પણ કે માં ભાગની થાય હાફ ઓફ સીવી સ્ક્વેર લખે ને હમ. ઓકે હાફ ઓફ 23 કે. સીવી સ્ક્વેર અહીંયા ઉર્જા કેટલી થાય છે કે ગણી થાય ને હમ. કેમ કે વી બદલાતો નથી પણ સી કે ગણો થાય એટલે સી કે ગણો થાય એટલે ઉર્જા પણ સ્થિતિ ઉર્જા પણ કેટલી થશે કે ગણી થશે ખબર પડે કે ન પડે ચાલો અહીં નીચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક કે ભળતા નવો વોલ્ટેજ શું થાય ઘટે ક્યારે ઘટે છે જ્યારે બેટરી હોય કે ન હોય નો હોય શું હોય બેટરી નો હોય અહીંયા એવું ને નો હોય તો ઘટે છે ચાલો ફરીથી તે વોલ્ટેજ પ્રાપ્ત કરવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી ડેશ જેટલું વધારવું પડે એનો એ વોલ્ટેજ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે શું છે આપણને ખબર છે ક્યુ અચળ છે શું છે ક્યુ અચળ એટલે ક્યુ બરાબર આપણે શું લખે છે સીવી વોલ્ટેજ ઘટે છે કેના કારણે ઘટે છે કેપેસિટન્સ વધે છે કે ગણો થાય ને હમ. કેપેસિટન્સ થાય કે ગણો થાય તો કેપેસિટન્સ પાછો પહેલા હતો એને જેટલો કરી નાખે તો વોલ્ટેજ એનો એ રહે કે ન રહે હોય. ઓકે તો કેપેસિટન્સ વધ્યો તો એને ઘટાડવો પડે હમ. અંતર વધારવું. હા કેપેસિટન્સ ઘટાડો તો સી બરાબર આપણે શું લખીએ એપ્સિલોન 0 એ બાય ડી પ્લેટનું ક્ષેત્રફળ પ્લેટને તો કઈ ખેંચીને આપણે લાંબી કરીએ કઈ નહીં હે તો શું કરી શકો બે પ્લેટ વચ્ચેનું અંતર તમે ફેરવી શકો ને આ શું કરી શકો બે પ્લેટ વચ્ચેનું અંતર ફેરવી શકો પ્લેટ અહીંયા મૂકી દે થોડીક આગળ મૂકી દેવાની હમ. ખબર પડે કે ન પડે હા ઓકે તો કરવું પડતું હોય તો કે કેટલો થશે ટી અપોન ટી માઇનસ ડી ડેશ થશે તો ડી ડેશ અંતર કેટલું થાય કે માઇનસ 1 ઇન્ટુ ટી બાય કે જેટલું થશે હવે ડાય ઇલેક્ટ્રિક કે બરાબર 1 પ્લસ કાય ઈ આનું શું લખાય ચી લખાયા હતા તો કાય તમે જે રીતે વાંચો એટલે ચી વાંચો ને શું છે ચી કાય વાંચો એટલે એમ લખાય ચી એમ ઓકે એ પોલરાઇઝેશન્સ મને એમાં આવે ને ઓકે ચાલો હવે એની પછી આ આપણે પહેલા આની પહેલા આપણે શ્રેણી સમાંતર ભણી લઈએ પછી આમાં ખબર પડશે ગોળી આ બધું પહેલા જ રહેવા દઈએ
હવે આવે આપણે જોડાણ. ક્યાં આવ્યા? જોડાણ. કેપેસિટરનું જોડાણ. જોડાણ આવે એટલે આપણી પાસે બે જ વસ્તુ છે. એક તો શ્રેણી જોડાણ આવે અને બીજું સમાંતર જોડાણ આવશે. શ્રેણી એટલે શું થાય? લાઈનમાં જોડવાના. શ્રેણી એટલે શું થાય? લાઈનમાં જોડવાના. ઓકે. શ્રેણી જોડાણ હોય તો કઈ વસ્તુ અચળ હોય? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર અચળ હોય. શું હોય? વિદ્યુત ભાર. અવરોધ હોય તો પ્રવાહ અચળ હોય. કઈ વસ્તુ અચળ હોય? પ્રવાહ અચળ હોય. ઓકે. તો આમાં કઈ વસ્તુ અચળ રાખવાની છે? બધા ઉપર વિદ્યુત ભાર કેવો હશે? સરખો. કેવો વિદ્યુત ભાર હોય? સરખો વિદ્યુત ભાર હોય. ધન પ્લેટ સાથે જે જોડેલો છે એનો વિદ્યુત ભાર કેવો હોય? ધન. તો બીજી પ્લેટનો ઋણ. આનો ઋણ હોય તો એની બાજુ વાળાનો કેવો આવે? ધન આવે. એની બાજુ વાળાનો ઋણ, પાછો ધન, પાછો ઋણ. આવું થાય કે ન થાય? શું થાય? વિદ્યુત ભાર સમાન હોય તો ભાગલા કોના પડે? કેપેસિટર. કેપેસિટર ના શું પડે? વોલ્ટેજ ના ભાગલા પડે. હા, વોલ્ટેજ. શું હશે? વોલ્ટેજ V બરાબર શું હશે? V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે. એટલે કુલ વોલ્ટેજ કેટલો થાય? V1 પ્લસ V2 પ્લસ V3. અને V બરાબર શું લખાય? Q બરાબર CV. તો V બરાબર Q બાય C. મૂકી દો. Q બાય C બરાબર વિદ્યુત ભાર તો સરખો દેવાનો છે. તો Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ Q બાય C3. Q Q Q ઉડી જાય તો સૂત્ર શું આવશે? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 જેટલા હોય એટલા લખ નાખવાના. એટલે આમાં શ્રેણીમાં શું થશે? વ્યસ્તનો સરવાળો. શું થાય? વ્યસ્તનો સરવાળો. આવું બીજું ક્યાં થતું? અવરોધ. અવરોધમાં આવું થાય? સ્પ્રિંગમાં થાય. શું થાય? સ્પ્રિંગને શ્રેણીમાં જોડો તો એમાં પણ બળ અચળાંક આવશે. શું આવશે? બળતરાંક. બળ અચળાંક આવશે. ઓકે. બે જોડેલા હોય તો લખતા તો આવડે ને? C1 C2 છેદમાં C1 પ્લસ C2. ઓકે. હવે બે જોડેલા હોય તો વોલ્ટેજના ભાગલા પાડ્યા. તો વોલ્ટેજ ડિવાઈડર રોલ કે પહેલાનો વોલ્ટેજ કેટલો થાય અને બીજાનો વોલ્ટેજ કેટલો થાય? તો પહેલાનો વોલ્ટેજ લેવો તો કેપેસિટર કયું લેવાનું? બીજું. દર વખતે એવું જ કરીએ ને? હજી સુધી જેટલું ભણી ગયા બધા એવું જ છે કે પહેલાનું જોતું એટલે બીજાનું લેવાનું. ઓકે. તો V1 લખવું હોય તો બીજું લેવાનું ઇન્ટુ કુલ છેદમાં C1 પ્લસ C2. આવી ગયો? ખબર પડી કે ન પડી? ઓકે. કઈ તારાવાની જરૂર પડશે? તારાવામાં કઈ આવે નહીં. શું છે? વિદ્યુત ભાર સરખા હોય. શું હોય? વિદ્યુત ભાર Q1 જેટલો હોય એટલો ટોટલ Q હોય. ઓકે. તો Q1 કેટલો થાય? Q બરાબર C ઇન્ટુ V. તો અહીંયા શું છે? C1 ઇન્ટુ V. અને અહીંયા શું છે? બંને ભેગા હોય એટલે C1 પ્લસ C2 ઇન્ટુ V. એટલે અહીંયા V1 આવશે. તો V1 શું થાય? સોરી, ઉલટું કરવાનું થશે ને કે Q વિદ્યુત ભાર બંને સરખા છે એટલે આપણે બીજું લેવું પડશે. શું લેવું પડશે? C. C શું આવશે? તમારે આ રીતના આવશે ને 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. ઓકે. તો આમાં C ની જગ્યાએ તમારે મૂકવું પડશે તો તમને V મળશે. ખબર પડી કે ન પડી? ઓકે. આ સૂત્રમાં છે C ની જગ્યાએ તમારે શું મૂકવાનું? Q બાય V. ખબર પડી કે ન પડી? એક V રહેવા દેવાનો આમનો. ચાલો હવે n એક સરખા ભેગા કર્યા તો n માં ભાગનું થાય ને? n એક સરખા ભેગા કર્યા તો n માં ભાગનું થાય. અને વોલ્ટેજ પણ કેટલો થાય? 1 નો n માં ભાગનું થાય ને, કેમ કે વોલ્ટેજના ભાગલા પાડવાના છે. હરખે હરખા હોય એટલે બધાનો વોલ્ટેજ કેવો હોય? સરખો જોવાનો છે. ચલો n પ્લેટને આકૃતિમાં ગોઠવતા n-1 સમાંતર પ્લેટ કેપેસિટર બને. શું છે? 50 પ્લેટ મૂકી હોય તો કેટલા સમાંતર પ્લેટ કેપેસિટર બને? 49 બને ને, કેમ કે એક સમાંતર પ્લેટ કેપેસિટર માટે બે પ્લેટની મિનિમમ જરૂર પડે. આ રીતના થાય ને. આ કેટલી પ્લેટ છે? 5 છે. તો આ 1, આ 2, આ 3 ને 4 બને ને. એટલે જેટલી પ્લેટ મૂકી હોય એમાંથી એક માઇનસ કરી નાખો એટલે તમારે સમાંતર પ્લેટ કેપેસિટર બને કે ન બને? ઓકે. એટલે શું છે? n પ્લેટને ગોઠવી તો કેટલા બનશે? n-1.
તો એનું કેપેસિટન્સ કેટલું થાય સી ઇક્વિવેલન્ટ? એપ્સિલોન 0 એ એપ્સિલોન 0 a બાય ડી ના ના સર એપ્સિલોન 0 એ n ઈ જ થાય ને એપ્સિલોન 0 a બાય ડી. ડી અંતર શું છે આમાં? એક અંતર ડી આપેલું હોય તેવા n માઇનસ 1 થાય કે નહીં? હા, તો n માઇનસ 1 કરી નાખવાનું. સૂત્ર તો આપણે જે નોર્મલ આવે એ જ થાય એપ્સિલોન 0 a બાય ડી. પણ ડી અંતર કેટલું થાય કે આ બધાના અંતરનો સરવાળો કરી નાખવાનો તો શું થાય n માઇનસ 1 વખત છે. આનું તમને ડી આપેલો હોય તો એમાં n માઇનસ 1 વખત છે તો n માઇનસ 1 વડે ગુણ નાખવાનું તમારા અંતરને. ખબર પડી કે ન પડી? ચલો એ રીતના બીજું કયું આવશે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ કોને કહેવાય? વોલ્ટેજ સમાન હોય. હે? વોલ્ટેજ સમાન હોય. બીજું કઈ રીતે ખબર પડે તમને? આકૃતિ આપે કે આ સમાંતર છે કે શ્રેણીમાં છે? એક બાજુના છેડા એક બાજુ. શું હોય? એક બાજુના છેડા એક બાજુ હોય ને બીજી બાજુના છેડા બીજી બાજુ હોય ને શું કહેવાય? સમાંતર કહેવાય. કેટલી બધી વખત તમને કીધેલું છે. શું થાય? એક બાજુના છેડા એક બાજુ હોય, બીજી બાજુના છેડા બીજી બાજુ હોય એટલે કેવું જોડાણ કહેવાય? સમાંતર. ચલો તો સમાંતર જોડાણમાં કઈ વસ્તુ સરખી હોય? વોલ્ટેજ. વોલ્ટેજ વોલ્ટેજ કેવો હશે? સમાન. સમાન. તો ભાગલા કોના પડે આમાં? વિદ્યુત વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? Q1 પ્લસ Q2 પ્લસ Q3 જેટલા હોય એટલા આવે. તો Q બરાબર CV. તો અહીંયા CV C1V C2V C3V આવા આવશે. તો શું આવશે? VV ઉડી જાય તો C બરાબર શું આવશે? C1 પ્લસ C2 પ્લસ C3 બધા આવશે. એટલે ડાયરેક્ટ સરવાળો કરવાનો થશે ને? શું થાય? ડાયરેક્ટ સરવાળો સરખે સરખા હોય તો n ટાઈમ c શું થાય? n ટાઈમ c થશે. બે ભેગા કરેલા હોય તો c1 પ્લસ c2 લખાશે. ચલો ભાગલા કોના પડ્યા? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનું સૂત્ર શું થાય? Q1 જોતું હોય તો C1 ઇન્ટુ Q. જો આમાં ધ્યાન રાખવાનું. વ્યસ્ત વાળું આવતું હોય ને તો બીજાનું લેવાનું. વોલ્ટેજ ગોતતા હતા એટલે શું છે? C નીચે આવતો હતો. ખબર પડી કે નહીં? એટલે બીજાનું લીધું. પોતાનું આવતું એટલે શું લેવાનું? C1 લેવાનું. પોતાનું લેવાનું. કોનું લેવાનું? પોતાનું લેવાનું. એટલે Q1 શોર્ટમાં લખાય શું? જો Q બરાબર શું લખાય? CV. તો Q1 બરાબર શું લખાય? C ઇન્ટુ V1. C1 ઇન્ટુ V1 થાય ને? V1 વોલ્ટેજ. V વોલ્ટેજ શું થાય? Q બાય C. શું લખાય? Q બાય C. તો Q વીજભાર અને પરિણામી C કેટલો થાય? C1 પ્લસ C2 થાય ને? પરિણામી C ઇક્વિવેલન્ટ. ખબર પડી કે નહીં? નોર્મલી આપણે સૂત્ર ગોતતા હોય તે આવું જ કરીએ કે એનો કેપેસિટન્સ આપણને ખબર છે. દાખલા ગણતા હોય તો શોર્ટકટ મોટા ભાગે મૂકીએ તો મૂકીએ, ન મૂકીએ તો આ રીતના ગણવાનું કે આનો પછી આના ઉપર શું ગોતવાનો? વોલ્ટેજ તો ખબર જ છે બધાનો સરખો છે એટલે કેપેસિટન્સ ગોતી લેવાનો ટોટલ. પછી ચાલો આગળ. આમાં ઈ જ થયું ને? હું ખુલી ગયો. પાર્ટિસિપેન્ટ્સ ચાલો શું છે હવે? આવું પણ એ જ થયું. શું છે? જો ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક પ્લેટ મૂકેલી છે. જો આ એકની ને એક પ્લેટને એકબીજા વાર જોડેલા છે એટલે શું છે? એક બાજુના છેડા એક બાજુ થયા બધાના. આનો છેડો આનો છેડો આનો છેડો આનો છેડો આમ, અને બીજી બાજુના પ્લેટના છેડા આ બાજુ આવશે આમ. એટલે આ બધા કેમાં થયા? સમાંતરમાં. ધ્યાન રાખવાનું. ખબર પડે કે નહીં કોને સમાંતર કહેવાય કોને શ્રેણી કહેવાય? આ રીતનું આપેલું તો ઓલામાં કે આ રીતનું લાઈનમાં જ ગોઠવેલું હતું ને આમાં લાઈનમાં જ ગોઠવેલું છે. એવું હોય નહીં. ખાસ જોવાનું કયું ક્યાં જોડેલું છે. ઓકે. તો એ ખરખા હોય તો શું લખીએ આપણે? n-1 જ બનશે ને? એક પ્લેટ તો એક્સ્ટ્રા જોશે જ તે એટલે n-1 ઇન્ટુ C.
ચલો એક્સ અને વાય પ્લેટને આપતા વિદ્યુતભાર Q1 અને Q2 જે Q1 વધારે છે તો ABCD પર વિદ્યુતભાર આ વસ્તુ પણ આપણે એટલી બધી પૂછાતી નથી. ઓકે, તો પણ બંને પ્લેટને વિદ્યુતભાર આપ્યો તો શું થાય? એવરેજ લઈએ ને. કેટલો વીજભાર આવશે? એવરેજ. તો અહીંયા કેટલો થાય? એકમાં ધન લઈએ, બીજામાં બાદબાકી થાય. ખબર પડી કે ન પડી? આ બાજુ A એટલે શું થાય? આ બાજુની પ્લેટ, B જે આ બાજુ ઉપર, C એટલે બીજી પ્લેટમાં આ બાજુ ઉપર, ને D એટલે ઓલી બાજુ ઉપર D. આવું થાય કે ન થાય? તો આપણને ખબર છે આના ઉપર વીજભાર કેટલો છે? Q1 પ્લસ Q2 બાય, જો આખી પ્લેટ ઉપર Q1 હોય, આના ઉપર Q2 હોય, તો એક બાજુ શું આવશે? આને ધન છેડા જોડેલો છે એટલે આનો વધારે વાળો લેવો પડશે. એટલે શું છે? Q1 પ્લસ Q2 બાય 2. અહીંયા શું આવશે? આનું નાનું આવશે ને, આ એક પ્લસ વાળો, બીજો માઇનસ વાળો, એટલે Q1 માઇનસ Q2 બાય 2. આ જેટલો ધન હોય એટલો સામે આ કેટલો હોવો જોઈએ? ઋણ. તો જ એકબીજાને કહેશે એટલે માઇનસ Q1 માઇનસ Q2 બાય 2, અને બહારની બાજુનો એટલો પ્લસ. એટલે આ વસ્તુ તમારે પૂછાતી નથી. ઓકે, આનું આપણે એટલું બધું કંઈ કામ છે નહીં. ઓકે, જોડાણ આવી ગયા પછી આપણે આગળનો જે ટોપિક રહી ગયો હતો તે જોઈ લઈએ. હવે જોડાણવાળા જે બધા દાખલા હતા તે. ઓકે, આ વસ્તુ આપણે નીટમાં પૂછાય છે કે બેને જોડી દીધા તો કેટલું થાય? શું થાય? હવે આમ તમને કે નાખેલા હોય તો કે કેમાં નાખેલા છે? પહેલી વસ્તુમાં કેમાં નાખેલા છે? શ્રેણીમાં કે સમાંતરમાં? કે કેમાં નાખેલા છે? શ્રેણીમાં. એ તો સૂત્ર જોયું એટલે ખબર પડી શ્રેણીમાં. આમનામ ખબર પડી જાય. આમનામ કેમ ખબર પડે? શ્રેણીમાં શું થાય? એકની બાજુમાં બીજું હોય. શું છે? એકની બાજુમાં બીજું. આ બે પ્લેટ તો ફિક્સ થઈ ગઈ. એક કે અહીંયા નાખો, બીજી બાજુ એમ નાખો, એટલે શું થાય? આમાં ડી ના ભાગલા પડ્યા. બીજી રીતે જોવો તમે શું કરી શકો? એમાં ડી ના ભાગલા પડ્યા ને, અંતરના બંને વચ્ચેના, એટલે ઊભા ભાગ પડ્યા ને, એટલે બાજુ બાજુમાં ગોઠવાના. ક્યાં ગોઠવાના? બાજુ બાજુમાં. એટલે શ્રેણીમાં કહેવાય. કેમાં કહેવાય? શ્રેણીમાં. એટલે શ્રેણીમાં થશે આ બંને. કેમાં થાય? ચલો, અંતર 1 નું D/2, તો આનું કેપેસિટન્સ કેટલું થાય? કે ડાયલેક્ટ્રિક નાખ્યો હોય તો કે ગણું. ઓકે, દાખલા કે આ બંને લઈ લો તમે. અહીંયા C1 લઈ લો અને C2 લઈ લો. તો C1 કેટલું લખાશે તમારે? એપ્સિલોન 0 A/D. એટલે અહીંયા D અંતર D/2 થયું અને K ડાયરેક્ટ નાખ્યો એટલે K1 ગણું થશે. આવું થાય કે ન થાય? બાજુનું લખવું હોય તો C2 એપ્સિલોન 0 A/D જ થશે સૂત્ર તો આપણે, પણ અંતર તમારે D/2 થશે અને K2 ડાયરેક્ટ નાખ્યો એટલે અહીંયા K2 વડે ગુણવું પડે. ઓકે, પછી બંને કેમાં છે? શ્રેણીમાં. હે, સમાંતર ક્યાં છે? શ્રેણી છે ને. કેવું છે? શ્રેણી. હા, તો શ્રેણીમાં શું થાય? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આવું થશે કે નહીં? ઓકે, તો હવે આ ગણતા તો આવડે ને. શું થાય? 1/C. C1 એટલે એનું ઉલટું કરો એટલે D/2 તમારું ઉપર આવશે છેદમાં K1 એપ્સિલોન નોટ A. અહીંયા શું થાય? D/2. અહીંયા આવશે K2 એપ્સિલોન નોટ A. અહીંયા 1/C કરો તો અહીંયા શું આવશે? D/2 પછી એપ્સિલોન નોટ A એટલું કોમન આવી જાય 1/K1 પ્લસ 1/K2. એટલે K1 K2 પણ K1 પ્લસ K2 થઈ જાય. એટલે C શું લખાશે તમારે? K1 K2 છેદમાં K1 પ્લસ K2. અને અહીંયા આવશે એપ્સિલોન 0 A/D/2. ખબર પડે કે નહીં? અને 2 ઉપર લઈ જાઓ. શું કર્યું છે? 2 ઉપર લઈ જાઓ. અહીંયા D લખ નાખો, અહીંયા ઉપર તમે 2 કરી નાખો. મેઇન વસ્તુ તમારે શું જોવાનું છે કે શ્રેણીમાં છે કે સમાંતરમાં, એટલું ગોતવાનું છે. બાકીનું તો આવડે કે ન આવડે? સૂત્ર મૂકીને. સમાંતરમાં એટલે શું છે? ક્ષેત્રફળ દીઠ ભાગલા પડશે. આ રીતના ભાગલા પડે. ખબર પડે કે ન પડે? આમ ઉપર નીચે, કે એક બાજુના છેડા એક બાજુ આવ્યા અને બીજી બાજુના છેડા બીજી બાજુ ગયા.
ખબર પડી કે ન પડી? ઓકે, તો આ બંને કેમાં આવશે? સમાંતરમાં. હવે ગોતતા તો આવડે ને? મેઇન વસ્તુ આપણે શું ગોતવાનું છે? તમારે કે ઇક્વિવેલન્ટ ગોતવાની. શું ગોતવાની? કે ઇક્વિવેલન્ટ. આપણે લખીએ ને સી ડેશ કેટલો થાય? આખો સી ડેશ લખીએ. શું લખીએ? કે સી લખીએ. શું લખીએ? કે સી. તો કે ઇક્વિવેલન્ટ આનો કેટલો આવશે? 2 k1 k2. લખે ને એપ્સિલોન 0 a/2 એટલે આ સી થઈ ગયો તમારો. અને આમાં જ તમારે સમાંતરમાં કે ઇક્વિવેલન્ટ કેટલો થશે? k1 + k2/2. ગોતતા આ તો જાતે આવડશે ને? જાતે ટ્રાય કરશો ને બધાય? ઓકે, પછી આ રીતનું પણ ક્યારેક આપેલું હોય કે 1 2 સમાંતરમાં ને 1 શ્રેણીમાં મૂકી દીધું હોય. તો આમાં શું લખાય? પહેલા મને કહો, C1 અને C2 કેમાં થાય? શ્રેણીમાં. શું થશે? C1 અને C2 કેમાં થશે? શ્રેણીમાં. અને એની સાથે આની સાથે C3 કેમાં થાય? સમાંતરમાં. આખોનો જવાબ જે આવે એને C3 સાથે કેમાં લેવાનું? તમારે સમાંતરમાં લેવાનું. એટલે તમારે પહેલા આ બે નું ગોતવાનું, પછી જે મળી જાય એને પાછું આની સાથે કેમાં જોડવાનું? સમાંતરમાં. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે કંઈક આવો કંઈક જવાબ આવશે તમારે. જાતે ટ્રાય કરશો બધાય? ઓકે, આ બધા હોમવર્કમાં જાતે ગણવાનું છે. જો નીટમાં આના ઉપરથી MCQ પૂછાય છે. ઓકે, ચાલો આગળ. ગોળીય કેપેસિટર A <B. એક અંદર છે, એક બહાર છે. કેપેસિટર એટલે શું છે? એક ઉપર ધન, બીજા ઉપર ઋણ. એવું હોય છે ને? એક પ્લેટ ધન, એક પ્લેટ ઋણ. ચાલો, તો ગોળીય કેપેસિટર એટલે શું થાય? અંદરની પ્લેટ ઉપર ઋણ વીજભાર તમે મૂકેલો છે, બહારની પ્લેટ ઉપર ધન વીજભાર મૂકેલો છે. તો એવું થઈ ગયું તમારો ગોળીય કેપેસિટર. ઓકે, તો વોલ્ટેજ કેટલો લખાય? V = KQ/R. હા, એટલે KQ અંદરનો માઇનસ છે એટલે શું આવશે? માઇનસ R. તો K = 4πε0 R આવશે. શું લખે? 4πε0 ના સ્વરૂપમાં લખેલું છે એટલે આપણે એ સ્વરૂપમાં લખીએ. ઓકે, 1/4πε0 Q1/R - 1/4πε0 Q2/R. ઓકે, એક જ મિનિટ. અહીંયા A આવશે, અહીંયા B ત્રિજ્યા અલગ અલગ આપેલી છે ને, A અને B. પાછું થઈ ગયું સર, હતું કે થઈ ગયું. રેડી? થઈ ગયું. ચાલો, આ થઈ ગયું. તો આની બાદબાકી લેશો તો શું આવશે તમારે વોલ્ટેજ? ચાલ, તો 1/4πε0 અને Q કોમન આવી જાય. બંને વીજભાર સરખા જ રાખેલા છે, Q Q. એવું લાગે તો અહીંયાથી આપણે પૂછી નાખીએ પાછું. Q1 ને Q2 અલગ અલગ હોય તો Q1 ને Q2 લખીએ, નકર આપણે પછી સરખા હોય તો Q લખી નાખીએ. હવે ચાલો, તો આ કોમન કાઢો તો શું હશે? 1/A - 1/B. એટલે શું થાય? Q/4πε0 B - A/AB. આવું થાય કે ન થાય? હા, તો આપણે ખબર છે V/Q કરો અથવા તો Q/V શું થાય? કેપેસિટન્સ. એટલે V નીચે જાય ને આ બધું અહીંયા ઉપર આવી જશે. તો શું હશે? 4πε0 AB એના છેદમાં B - A. આવી ગયું. ખબર પડી કે ન પડી? ઓકે, આ નહીં, આપણે ઉપરનું રાખીએ. ઓકે, અને કે ડાયરેક્ટરના વચ્ચે ભર્યો હોય તો કે ગણો થાય ને. શોર્ટમાં શું લખવાનું? ખાલી ડાયરેક્ટ કે ગણો કરી નાખવાનો. ઓકે, અહીંયા કે ગણો કરી નાખો. ઓકે, હવે શું છે તમારે? આ જો બહારના પ્લેટને તમારે શું લાગેલું છે? ગ્રાઉન્ડ કરેલી હતી. હવે શું કરવાનું છે?
અંદરના પ્લેટને ગ્રાઉન્ડ કરેલી હોય તો શું થાય? શું અંદરનું શૂન્ય થઈ જાય? હા, તો કઈ રીતે ગણશો પણ? શું થાય? આ તમને મેં શીખવાડ્યું હતું કાલે જ તે. હા હા સર. શું આવશે હવે? વોલ્ટેજ શું લખાય? જેટલો બહાર હોય એટલો આવશે ને અંદર. હા જેટલો બાવીસ હા, એટલે v શું થશે અહીંયા તમારે? 1/4πε0 q upon બી b. બી માઇનસ એ વિચાર તો એની વસ્તુ ન થાય. બી ને ઓલપા એ લખો એટલે પેલા એ આવે પછી બી આવે. હા તો ભાઈ એ અને બી લખતો હરખું જ થાય. ઉપર જે કોઈ જ થાય. એમાં શું ફરક પડ્યો? બી માઇનસ હું બી માઇનસ એ પણ હા બોલો. આમ તો તમારે ગોળે કેપેસિટર આવતું નથી તો પણ વિચારો. ચાલો. હા ચાલો બોલો. ફેરફાર કેમાં કરવાના છે આપણે? એક જ જગ્યાએ કરવાના હોય ને? કઈ જગ્યાએ આવે? અંદર છે. અંદર. એટલે વોલ્ટેજમાં જ કરવું પડે ને? ક્યાં કરવું પડે? વોલ્ટેજ વોલ્ટેજમાં. ઓકે, તો એક વાર જાતે ટ્રાય કરજો. નીચેનું પદ તમારે કંઈ કામનું નથી, કે આ બધું સરખાવેલું છે. ઓકે, જો આના ઉપરથી પણ તમે કરી શકો. જો શું કર્યું છે આમાં? b/k. ખબર જ નહીં પડતી. આજો 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 એટલે ખબર પડે. હા કે બી ઉમેરી છે. નીચેનું પદ જો. ચાલો જાતે એવું લાગે ને હોમવર્કમાં ટ્રાય કરજો. કાલે મેં તમને જે ઓલું વોલ્ટેજ ભણાવ્યું એ વસ્તુ તમને જાતે લખવાનું કીધી હતી. લખી હતી બધાએ? હા, તો એ વસ્તુ જોઈને આ ટ્રાય કરજો. ઓકે, જો આ છે એનું છે. જો ઉપરનું છે એ આનું આ છે, પ્લસ તમારું 4πε0 b કરેલું છે. એટલે મોર શોર્ટલી આ શું કહ્યું? b/k કરેલું છે. અંતર શું કરેલું છે? b/k કરેલું છે. ઓકે, ચાલો. નળાકાર કેપેસિટર a લેસ ધેન b હોય તો નળાકાર કેપેસિટર શું થાય? એટલે નળાકાર આવશે. એક અંદરનો ભાગ, એક બહારનો ભાગ. શું આવશે અહીંયા? c બરાબર 2πε0 log e b/a. ઓકે, આને તમારે સંકલન રીતે કરવું હોય તો પણ કરી શકો. આનું સંકલન વાળો રીતે આવશે તમારે. ઓકે, ચાલો. એ જરૂરી નથી એટલે આપણે ત્યાં રહેવા દઈએ છીએ. હવે બે કેપેસિટરોના જોડાણ શું કરવાનું છે? બે કેપેસિટરને જોડવાના છે. તો બંનેની સમાન પ્લેટ જોડતા શું કરવાનું છે? બંનેની સમાન પ્લેટ જોડીએ તો સામાન્ય વોલ્ટેજ કેટલો થાય? એ તો આપણે ભણી ગયા કે v બરાબર c1 v1 પ્લસ c2 v2 છેદમાં c1 પ્લસ c2. આવું થાય ને? ઓકે, તો ગુમાવાતી ઉર્જા કેટલી આવશે? એ પણ આપણે ભણી ગયા. હાફ ઓફ c1 c2 છેદમાં c1 પ્લસ c2 ઇન્ટુ v1 માઇનસ v2 નો સ્ક્વેર. પણ બંનેની અસમાન પ્લેટ જોડવામાં આવે. સમાન પ્લેટ ને અસમાન પ્લેટ એટલે શું મતલબ થાય? સમાન એટલે એકની ધન ને બીજીની ધન જોડીએ. શું કરીએ? એકની ધન ને બીજાની ધન જોડીએ અને શું કહેવાય? સમાન પ્લેટ જોડી કહેવાય. એકની ધન ને એકની ઋણ જોડો તો અસમાન પ્લેટ જોડેલી કહેવાય. ખબર પડી કે ન પડી? અસમાન પ્લેટ જોડશો એટલે શું થાય? બાદબાકી થાય ને? શું આવશે? બાદબાકી એટલે v બરાબર q/c એટલે q1 માઇનસ q2. હા
ખબર પડી? અને ટોટલ સી કેટલો થાય? C1 પ્લસ C2. એટલે અહીંયા તમારે આવશે C1 V1 માઇનસ C2 V2 આવશે. જો આ વસ્તુ ધ્યાન રાખવાની. શું આવશે? માઇનસ C2 V2. અસમાન પ્લેટ જોડેલી છે એટલે એકનું ધન આવશે, બીજાનું કેવું આવશે? ઋણ આવશે. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે સામાન્ય વોલ્ટેજ આ તમને મેં તમને કીધું એ રીતનું શરૂઆતનો અને અંતિમની બાદબાકી કરવાની, એટલે એમાં કોઈ ફરક પડશે નહીં. લગભગ મારા ખ્યાલથી V1 પ્લસ V2 આવવું જોઈએ. ઓકે ઓકે, આ એક વખત જાતે હોમવર્કમાં ટ્રાય કરજો, તારવીને મને મોકલજો આ સૂત્ર. કઈ રીતે તારો હોય તો ખબર પડે ને. UI શરૂઆતની પહેલાની લેવાની, પછી બીજાની લેવાની. શું થાય? UI શું લખવાનું તમારે? હાફ ઓફ C1 V1 સ્ક્વેર પ્લસ હાફ ઓફ C2 V2 સ્ક્વેર. અને અંતિમ શું લખવાની થાય? હાફ ઓફ C V સ્ક્વેર. કોમન જે C આવે તે અને ઇક્વિવેલન્ટ તમારે જે V, આ ઇક્વિવેલન્ટ V આવ્યો ને, સામાન્ય V આવ્યો તે, એ વસ્તુ લેવાની, પછી બંનેની બાદબાકી કરવાની, એટલે ડેલ્ટા યુ મળે. ઓકે, જાતે એકવાર ટ્રાય કરજો બધાય. પછી મને કહેજો કે અહીંયા પ્લસ આવે છે કે માઇનસ આવે છે. ઓકે, ચાલો આગળ. સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન ફોર કેપેસિટન્સ પૂછાતું છે નહીં. ઘણી વખત તમને આ રીતની સર્કિટ આપેલી હોય, તમારે આમાંથી આમાં ફેરવવી પડે કાં તો આમાંથી આમાં ફેરવવી પડે. પરિણામે તમે આપણે કેપેસિટન્સ ગોતવા જઈએ ને, સમાંતરમાં શ્રેણીમાં રીતનું આપેલું હોય તો કઈ રીતે તમે ગોતી શકો? તેના માટેના સૂત્ર છે, પણ આપણે પૂછાતું નથી. તમારે નીટ માટે કઈ એવું દાખલા સ્ટાર ડેલ્ટા ના આવતા નથી. એવી તમને સર્કિટો જ ન આપે કે જેમાં સ્ટાર ડેલ્ટા બનતું હોય. ઓકે, હવે એની પછીનું છે આપણે આરસી પરિપથ. શું છે? આરસી એટલે આર એટલે અવરોધ, સી એટલે કેપેસિટન્સ. તો અવરોધ અને કેપેસિટર બંને આવતું હોય એવી સર્કિટ. ઘણી વખત દાખલા હોય ને, અવરોધ ને કેપેસિટર બંને લાઈનમાં જોડી દીધેલું હોય. ઓકે, અને કળ બંધ કરો તો પહેલા તો વિદ્યુત પ્રવાહનું વહન થાય? નો થાય ને. વચ્ચે કેપેસિટર આવ્યો, શું આવ્યું? એટલે વિદ્યુત પ્રવાહનું વહન ન થાય. કેપેસિટરમાં શું થાય? ઉર્જાનો સંગ્રહ થાય. એટલે એક રીતનું શું થાય? ચાર્જિંગ થાય ને. શું થાય? બેટરી સાથે જોડેલી હોય ત્યારે કેપેસિટરનું શું થાય? ચાર્જિંગ. તો આ તમારું શું થશે? પહેલા ચાર્જિંગ. તો ચાર્જિંગનું સૂત્ર શું થાય? ક્યુ, વિદ્યુતભારનો વધારો થાય ને, તો ક્યુ બરાબર CV. શું થાય? ક્યુ બરાબર CV 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય RC. શું હશે? ક્યુ બરાબર CV 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય RC. એટલે આપણને ખબર છે શરૂઆતમાં કેપેસિટર ચાર્જ હોય કે ન હોય? ન હોય ને. એટલે શરૂઆતમાં t બરાબર તમે 0 મૂકો તો ક્યુ કેટલો આવશે? એનો 0 આવે. t 0 એટલે કોઈ પણની 0 ઘાત કેટલું થાય? શું 0? 1 થાય. કોઈ પણની 0 ઘાત લખો એટલે કેટલું લખાય? 1. તો 1 માઇનસ 1 0. ઓકે, પછી t બરાબર અનંત એટલે ખૂબ જ લાંબો સમય થાય એટલે ચાર્જિંગ થઈ ગયું હોય ને, ફોનને ચાર્જિંગમાં મૂક્યો હોય, શરૂઆતમાં 0% હોય, બહુ લાંબો સમય થાય તો વધીને 100% થાય ને, એનાથી વધારે થાય નહીં. એટલે કેટલું થાય? ક્યુ મેક્સિમમ થાય. ક્યુ મેક્સિમમ કેટલું હોય? CV. ક્યુ બરાબર CV. આવું થાય ને, કેટલું થાય? CV જે મેક્સિમમ હશે. તો t બરાબર RC સમય, તો ખાસ ધ્યાન રાખજો, t બરાબર RC. તો અહીંયા તમે RC મૂકો તો RC એટલે શું થશે? બોલો. ક્યુ બરાબર CV 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 1 થાય. તો 1 માઇનસ e રેઝ ટુ માઇનસ એટલે શું લખાય? CV 1 માઇનસ 1 અપોન e. આવું થાય. હાલો, ઈ શું છે? એટલે એનું મૂલ્ય કેટલું હોય? 2.1. બોલો
વેલ્યુ ઓફ E એક્સપોનેન્શિયલ 2.63 303 એમાં લીધું લોગમાં આવે 2.303 આમાં થોડું આવે 708 નો આવે 0 નો આવે 1 આવે 0 ની જગ્યાએ શું આવે 1 આવે 2 પોઈન્ટ શું આવશે 718 શું આવશે 2.718 ઓકે તો 2.718 માઇનસ કરશો એટલે શું હશે તમારે 0.63 CV એટલે શું થયું 63%. શું થયું તો ટી બરાબર આરસી છે 63% થયું તને ટાવ કહેવાય. આરસી પરિપથનો શું કહેવાય સમય અચળાંક. શું કહેવાય સમય અચળાંક. ખબર પડે કે નહીં? જો આ વસ્તુ આપણે તમે યુનિટમાં મેં તમને કીધું 3 વસ્તુ કીધી સમય અચળાંક. નીટમાં આપણે એમસીક્યુ પણ પૂછાઈ ગયો છે કોનું સૂત્ર તમારે સમય જેવું થાય. એક તો આરસી આવે બીજું L by R ત્રીજું 1/√LC કે ખાલી √LC √LC 1/√LC કોનું સૂત્ર થાય ઓમેગા નું થાય. ઓકે એ આપણે એસી કરંટમાં એ બધી વસ્તુ આવશે તમારે. ઓકે તો હવે ક્યુ ડેશ તમારે ક્યુ કેટલો થશે Q0 એટલે મેક્સિમમ એટલે શું લખે મેક્સિમમ લખે એટલે Q0 લખી લે શું લખી લે કે Q0 મેક્સિમમ એટલે Q નું સૂત્ર તમારે શું યાદ રાખવાનું Q બરાબર Q0 1 - e - t/RC. ઓકે એટલે Q બરાબર CV લખે તો વોલ્ટેજ પણ V એ રીતના લખાય ને કે V બરાબર V0 1 - e - t/RC. ખબર પડી કે ન પડી? અને Q0 બરાબર CV0 એટલે મેઇન સૂત્ર તમારે આ એક યાદ રાખવાનું છે એટલે Q બરાબર Q0 1 - e - t/RC. ઓકે ચાર્જિંગ થાય ત્યારે બીજું શું થાય ચાર્જિંગ થતું હોય તો ચાર્જિંગમાં કાઢી નાખો તો ડિસ્ચાર્જ થાય. આવું થાય ને તો શું થાય ચાર્જિંગ થતું હોય ત્યારે શું થાય 0 થી 100 જાય તો શું થશે 100 થી 0 બાજુ થાય ને ઘટતું હોય ને તો સૂત્ર તો એવું ને એવું જ રહેશે કે Q બરાબર શું આવશે તમારે Q0 e - t/RC. એટલે શરૂઆતમાં કેટલું હોવું જોઈએ મેક્સિમમ હોવું જોઈએ ને CV શું થાય t = 0 મૂકો તો Q બરાબર કેટલું આવશે Q0 થશે જે CV0 જેટલું હશે 1 થાય ને કોઈ પણ ને 0 ઘાત. એટલે સૂત્ર એનું જ છે ખાલી 1 - c કાઢી નાખ્યું. શરૂઆતમાં મેક્સિમમ કર્યું આ 1 - કેટલું થાય 100% માઇનસ કર્યું ને. ઓકે તો તમારે ડિસ્ચાર્જિંગનું સૂત્ર થઈ ગયું. પછી t બરાબર અનંત એ આપણે જેમ કરતા થાય એમ અનંત સમય કેટલો થઈ જાય ડિસ્ચાર્જ બધું હાવ 0 થઈ જાય તો 0% ચાર્જિંગ થઈ જાય ને. અને t બરાબર RC સમયે ઓલું કેટલું થયું 63%. કેટલું થયું 63%. તો 63 માંથી 100 માં 63% કાઢો કેટલું છે 37%. એટલે 36% કોઈ પણ વસ્તુ તમે લખી શકો. ખબર પડી કે નહીં 63.333 એ રીતનું આવતું હોય 36 પોઈન્ટ એ રીતના તમે લખી શકો. ઓકે તો 36% થઈ જશે. ઓકે તો t બરાબર RC મેં તમને કીધું યાદ રાખવાનું શું કહેવાય એને સમય અચળાંક. ખબર પડી કે નહીં શું કહેવાય સમય અચળાંક. હા અને Q બરાબર Q0 e - t/RC તો આપણે ઉપર લખી જ નાખ્યું છે. જો ગ્રાફ ચાર્જિંગ થતો હોય તો શું થાય વધે. ગ્રાફ કોનો આવશે એક્સપોનેન્શિયલ. શું આપે એક્સપોનેન્શિયલ આવે એટલે અહીંયા ફટાફટ આ રીતનું આમ થતું હોય આમ એટલે શરૂઆતમાં ફટાફટ થતું હોય પછી ધીમે ધીમે થાય એટલે શું છે 63% સમય અચળાંક કઈ રીતે ગોચો તમે કે ફટાફટ થાય તે વસ્તુ શું છે ફટાફટ થાય તે વસ્તુ કે t બરાબર ટાઉ બરાબર RC મૂકો એટલે Q શું થાય 63% જેટલું
આવશે 1/e કેટલું લેવાનું 0.37 એટલે 1/2.718 કરો એટલે 0.37 આવે ઓકે એટલે કેટલું ફટાફટ થશે 63% લગી ચાર્જિંગ ફટાફટ થઈ જાય એમ ઓકે ડિસ્ચાર્જમાં પણ એ જ રીતનું ઉલટો ગ્રાફ લેવાનો ઘટતું હોય એવો ખબર પડી કે ન પડી હા ઓકે એટલે આનો મતલબ શું થાય કે શરૂઆતમાં ફટાફટ થતું હોય ધીમે ધીમે પછી શું થાય ઓછું થાય ચાર્જિંગ ઉતરવામાં એવું જ થાય કે શરૂઆતમાં ફટાફટ ઉતરી જાય પછી ધીમે ધીમે ઓછું ઉતરે ઓકે ચલો અહીંયા સુધી હવે કોઈને કાંઈ ડાઉટ હોય તો મને બોલો